તો હવે આજથી આપણે આ જે ઇંગ્લિશની અંદર ડાયરેક્ટ ઇનડાયરેક્ટ જે છે એ સ્ટાર્ટ કરીએ. સૌથી પહેલાં આપણે સમજીએ કે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ આ હકીકતમાં છે શું. પહેલાં એ સમજીએ કે ડાયરેક્ટ સ્પીચ એટલે શું અને બીજું કે આ ઇનડાયરેક્ટ સ્પીચ જે છે એ શું. આ બંનેનો મતલબ ને એ બધું શું છે એ થોડું સમજવાની કોશિશ કરીએ. ડાયરેક્ટ સ્પીચનો ગુજરાતીમાં શું કહે તો કે પ્રત્યક્ષ. ડાયરેક્ટને ગુજરાતીમાં શું કહે પ્રત્યક્ષ. આપણે પ્રત્યક્ષ જેની સાથે વાત કરતા હોય ને તો એને આપણે ડાયરેક્ટ સ્પીચ જે છે એ કન્સિડર કરીશું. જેમ કે કોઈ એ અને બી વ્યક્તિ જે છે એ સામે વાત કરી રહ્યા છે તો આને ડાયરેક્ટ સ્પીચ કહેવાય. ફોર એક્ઝામ્પલ આની માટે મેં તમને ઓલું ઉદાહરણ આપેલું હતું કે ક્રિકેટ મેચ ચાલી રહી છે. ક્રિકેટ મેચ જે છે એ પૂરી થઈ છે, પછી કોઈ એક મેન ઓફ ધ મેચ બને છે. તો મેન ઓફ ધ મેચ માની લો કે આપણે આ વિરાટ કોહલી બની ગયો અથવા તો રોહિત શર્મા બની ગયો. તો આ બંનેની સાથે જે છે ઓલો જે કોમેન્ટેટર જે છે એ જ્યારે એને ટ્રોફી એવોર્ડ આપશે તો એની સાથે વાત કરશે. તો એની સાથે વાત કરશે એને આપણે શું કહીશું? એને આપણે ડાયરેક્ટ સ્પીચ કહીશું. ડાયરેક્ટ સ્પીચ. અને આ જ વાત જે છે આ બંનેની વચ્ચે જે વાત થયેલી એ જ વાતને જે છે એ ન્યૂઝ રિપોર્ટર પત્રકાર જે છે એ પોતાના છાપાની અંદર ન્યૂઝપેપરની અંદર મેગેઝિનની અંદર લખશે અને બીજે દિવસે છાપામાં પ્રિન્ટ કરશે. તો છાપામાં જે પ્રિન્ટ થયેલી વસ્તુ જે છે ને એને આપણે શું કહીશું? એને આપણે ઇનડાયરેક્ટ વસ્તુ કહીશું. ડાયરેક્ટ સ્પીચનો મતલબ શું? બે વ્યક્તિ પ્રત્યક્ષ વાત કરી રહ્યા છે એ. જ્યારે ઇનડાયરેક્ટ વસ્તુ શું? ઇનડાયરેક્ટનો મતલબ એમ કે જે બે વ્યક્તિએ વાત કરેલી છે એ તમને અથવા અન્ય કોઈ વ્યક્તિને ત્રીજો વ્યક્તિ કહી રહ્યો છે. બે વ્યક્તિ વચ્ચે થયેલી વાત ત્રીજો વ્યક્તિ કહી રહ્યો છે. એ ત્રીજો વ્યક્તિ કોને કહી રહ્યો છે? કાં તો તમને કહી રહ્યો છે અથવા તો એ બીજા કોઈ ચોથા વ્યક્તિને કહી રહ્યો છે. આની માટે મેં તમને બીજું એક એ ઉદાહરણ પણ આપેલું હતું કે ઘણી બધી વાર કેવું થાય કે આપણે સ્કૂલ, શાળા કે કોલેજની અંદર એકાદ દિવસ રજા રાખેલી હોય, એકાદી દિવસ જે છે આપણે રજા પાડેલી હોય અને બીજે દિવસે આપણે શાળા કોલેજની અંદર જઈએ તો આપણા મિત્રો જે છે એ શું કરે? તો આપણા મિત્રો જે છે એ ગઈકાલે જે આખી ઘટના ઘટેલી હોય એ બધાનું આપણને સચિત્ર વર્ણન કરી દે. કાલ તો આમ થયું હતું, ઓલું થયું હતું, પેલું થયું હતું. તો એ બધું તો આપણા મિત્ર જે છે એ આપણને ગઈકાલના દિવસનું જે સચિત્ર વર્ણન કરે એને આપણે શું કહીશું? ઇનડાયરેક્ટ સ્પીચ કહીશું. ઇનડાયરેક્ટ એટલે કે અપ્રત્યક્ષ. પહેલાં તો આ તમને ખબર પડી કે નહીં? ડાયરેક્ટ એટલે કે બે વ્યક્તિ એક સામે વાત કરતા હોય એ. જ્યારે ઇનડાયરેક્ટ અપ્રત્યક્ષનો મતલબ શું? કે બે વ્યક્તિ વચ્ચે થયેલી વાતચીત ત્રીજો વ્યક્તિ જ્યારે જણાવે એને આપણે ઇનડાયરેક્ટ સ્પીચ કહીએ. આટલું ખ્યાલ આવ્યો કે નહીં? હવે અહીંયા આપણે એક બીજું લેટેસ્ટ ઉદાહરણ જોઈએ જેના કારણે તમને થોડું વધારે ખ્યાલ આવે. જેમ કે તમે એક વસ્તુ સાંભળેલું હશે કે ભારતની અંદર એક પુસ્તક લખાયેલી છે ઇન્ડિકા પુસ્તક જે છે મેગસ્થાની જે લખેલી છે. પછી એક હ્યુએન સાંગ ને ઇત્સિંગ ને આ બધા લોકો જે છે એ બધા ભારતની અંદર આવેલા હતા. તો એક રીતે આપણે જોઈએ ને તો આ બધા લોકોએ પોતાની પુસ્તકની અંદર જે વર્ણન કરેલું છે, પોતાની પુસ્તકની અંદર ભારતનું અને આ બધું જે વર્ણન કરેલું છે, બરાબર. તો જ્યારે એ વર્ણન કરતા હશે, માની લો કે હ્યુએન સાંગ જે છે એ હર્ષવર્ધનના દરબારની અંદર બેસતો હતો. તો હ્યુએન સાંગે હર્ષવર્ધન સાથે જે કોઈ પણ વાતચીત કરેલી હશે એને આપણે શું કહીશું? એને આપણે ડાયરેક્ટ સ્પીચ કહીશું. પરંતુ હ્યુએન સાંગે આ વાતનું વર્ણન પોતાની પુસ્તકમાં કરેલું છે. કયું પુસ્તક? તો કે હ્યુએન સાંગની પુસ્તક છે સીયુકી. હવે જ્યારે આપણે આ સીયુકી પુસ્તક વાંચીએ અને આપણે આ હર્ષવર્ધન અને હ્યુએન સાંગ બંનેનો વાર્તાલાપ વાંચીએ તો એને આપણે શું કહીશું? એને આપણે ઇનડાયરેક્ટ કહીશું. એટલે કે અપ્રત્યક્ષ કહીશું. ઇનડાયરેક્ટ સ્પીચ કહીશું. ઇનડાયરેક્ટ સ્પીચને જે છે એ બીજા શબ્દની અંદર રિપોર્ટિંગ સ્પીચ પણ કહેવામાં આવે છે. રિપોર્ટિંગ સ્પીચ પણ. અને આ તો તમે એકદમ સાદી રીતે, સરળ રીતે સમજી શકો. કેમ? કારણ કે રિપોર્ટિંગ સ્પીચ, ઇનડાયરેક્ટ સ્પીચનો મતલબ જ રિપોર્ટિંગ સ્પીચ. એનું તમારે એકદમ બેસ્ટ ઉદાહરણ યાદ રાખવું હોય તો તમારે હંમેશા એવું યાદ રાખવાનું કે ઇનડાયરેક્ટ સ્પીચ અથવા રિપોર્ટિંગ સ્પીચ એટલે કઈ? તો કે આ જે રિપોર્ટર લોકો જે સ્પીચ બનાવીને એ બધી, આ રિપોર્ટર લોકો જે ન્યૂઝમાં, મીડિયામાં એ બધા શું કરતા હોય છે? તો અમુક ગ્રાઉન્ડ લેવલ ઉપર જે છે પહોંચી ગયો હોય, જ્યાં ઘટના ઘટેલી હોય, જ્યાં કોઈકનું મોત થઈ ગયું હોય અથવા જ્યાં ઇલેક્શન ચાલતા હોય, જ્યાં ચૂંટણી ચાલતી હોય અથવા તો કોઈ એવી ઘટના, માની લો કે આ યુક્રેનનું એ બધું છે તો લાઈવ કવરેજ જે આપતા હોય તો એક વ્યક્તિ અહીંયા ગ્રાઉન્ડ ઉપર પહોંચી ગયો હોય અને ત્યાંથી જે છે એ બધું જણાવતો હોય કે આવું થયું ને ઓલું થયું ને પેલું થયું. તો આને આપણે શું કહીએ? આને આપણે રિપોર્ટિંગ કહીએ. બરાબર ખ્યાલ આવ્યો? પહેલાં તો ઇનડાયરેક્ટ સ્પીચ અને રિપોર્ટિંગ સ્પીચ અને ડાયરેક્ટ સ્પીચ આ ત્રણેય વસ્તુનો ભેદ સ્પષ્ટ થયો કે ન થયો? હવે અહીંયા આપણે ધ્યાનપૂર્વક જોઈએ તો આપણને ખ્યાલ આવશે કે ડાયરેક્ટ સ્પીચ જે છે, ડાયરેક્ટ સ્પીચ એ કેવી હોય? તો કે ડાયરેક્ટ સ્પીચ એટલે કે બે વ્યક્તિ જ્યારે વાત કરતા હોય ત્યારે, તો બે વ્યક્તિ જ્યારે વાત કરતા હોય ત્યારે એ ચાલુ કાળની અંદર હોય. કોની અંદર? તો કે કન્ટિન્યુ કાળની અંદર, કન્ટિન્યુ ટેન્સની અંદર. પરંતુ ઇનડાયરેક્ટ સ્પીચ જે છે ને, ઇનડાયરેક્ટ સ્પીચ એ હંમેશા ભૂતકાળની અંદર જ હશે. તમને એવું લાગે? એવું કેમ? કારણ કે એ ભૂતકાળની અંદર જ હશે. કારણ કે એ અને બી નામનો બે વ્યક્તિ વાત કરી રહ્યા છે. એ અને બી વ્યક્તિ વાત કરી રહ્યા છે. આ બંનેની વચ્ચે થયેલી વાત સી નામનો વ્યક્તિ ડીને કહે છે. તો સી નામનો વ્યક્તિ ડીને વાત ક્યારે કહેશે? જ્યારે એ અને બી વાત પૂરી કરી નાખશે ત્યારે જ તો કહેશે ને. વાત જ્યારે પૂરી થઈ જશે એ વાત ભૂતકાળ બનશે ત્યારે જ તો કહેશે ને. એમ તો કહેશે નહીં. જેમ કે આપણે રિપોર્ટિંગ સ્પીચ કીધું, બરાબર. તો ન્યૂઝપેપર એક દિવસ જૂનું હોય છે એ તો તમને ખ્યાલ જ હશે કે ન્યૂઝપેપરમાં શું હોય કે 20 તારીખની અંદર જે બનેલી હોય, 20 તારીખમાં જે ઘટના ઘટેલી હોય એ જ તો બધી 21 તારીખે ન્યૂઝમાં આવે. તો
ઇનડાયરેક્ટ સ્પીચ હંમેશા કોની અંદર હશે? ભૂતકાળની અંદર હશે. એટલે આમાં તમારે એક વસ્તુ ખાસ યાદ રાખવાનું, તમે ક્યારેય પણ ડાયરેક્ટ સ્પીચમાંથી ઇનડાયરેક્ટ સ્પીચ કન્વર્ટ કરતા હોય, રિપોર્ટિંગ સ્પીચની અંદર કન્વર્ટ કરતા હોય, તો હંમેશા એક વસ્તુ શું યાદ રાખવાનું કે સેન્ટેન્સીસ એનું જે કાળ જે છે, એનો ટેન્સ જે છે એ ફરી જશે, કાળની અંદર પરિવર્તન થઈ જશે. કાળ જે છે એ એક સ્ટેપ પાછળ જતું રહેશે, એક સ્ટેપ પાછળ જતું રહેશે. ઇટ મીન્સ કે ભૂતકાળ બની જશે. શું બની જશે? ભૂતકાળ બની જશે. અને આ મેં તમને કીધું હતું કે મોટે ભાગે જે છે ને એ આ કન્ફ્યુઝન થતું હોય છે. એટલે તમે ફરીથી યાદ રાખી લો કે પેસિવ વોઇસ શું છે? તો કે પેસિવ વોઇસ કર્મણી વાક્ય છે. કર્મણી વાક્ય એમાં કોઈ પણ કાળનું પરિવર્તન થતું નથી, એમાં કોઈ પણ પ્રકારનો ટેન્સ ચેન્જ થતો નથી. જ્યારે ઇનડાયરેક્ટ સ્પીચ જે છે, ઇનડાયરેક્ટ સ્પીચ એમાં કાળનો પરિવર્તન થાય છે. કાળ જે છે કેવો બની જાય છે? તો કે ભૂતકાળ બની જાય છે. ભૂતકાળ પાસ્ટ ટેન્સ બની જાય છે. શા માટે બને છે એ પણ મેં તમને જે છે એ આ લોજિક સાથે સમજાવી દીધું. કારણ કે ઇનડાયરેક્ટ સ્પીચ એટલે કે બે વ્યક્તિ વચ્ચેની વાત જે છે એ રિપોર્ટિંગ તરીકે લખવામાં આવશે, બતાવવામાં આવશે ત્યારે. તો જ્યારે બે વ્યક્તિની ઘટના પૂરી થઈ ગઈ છે, વાત પૂરી થઈ ગઈ છે, ત્યારે તો ત્રીજો વ્યક્તિ એને જણાવશે કે નહીં? પહેલાં આટલા ડાઉટ સોલ્વ થયા કે નહીં? ઓકે, ચલો. તો હવે આપણે ડાયરેક્ટ જોઈએ. આ વસ્તુ ખાસ યાદ રાખવાની, કારણ કે મેં તમને કીધું ને એમસીક્યુ જ્યારે પૂછેલા હોય ને, તો એમસીક્યુની અંદર એક વાક્ય પેસિવ વોઇસનું મૂકેલું હોય અને એક ઇનડાયરેક્ટનું પૂછેલું હોય, એક ઇનડાયરેક્ટનું પૂછેલું હોય. તો પેસિવ વોઇસની આપણને બે સાચા જેવા જ લાગે, કારણ કે આપણે બેની પ્રેક્ટિસ કરેલી હોય એટલે. બરાબર? તો હવે ડાયરેક્ટ આપણે આન્સર જોઈએ કે કઈ રીતે બને. પહેલાં આપણે બધાનો ફર્મો જે છે એ જોઈ લઈએ. પ્રેઝન્ટ સિમ્પલ સાદો વર્તમાનકાળ હોય, સાદો વર્તમાનકાળ. તો કે આઈ લાઈક આઈસ્ક્રીમ, આઈ લાઈક આઈસ્ક્રીમ. જો આઈ લાઈક આઈસ્ક્રીમ જે છે આનું કદાચ પેસિવ બનાવવાનું હોત તો શું બને? તો કે આઈસ્ક્રીમ ઇઝ લાઇક્ડ બાય મી, આઈસ્ક્રીમ ઇઝ લાઇક્ડ બાય મી. પરંતુ અહીંયા આપણે ઇનડાયરેક્ટ સ્પીચ બનાવવાની છે. તો ઇનડાયરેક્ટ સ્પીચની અંદર જોઈએ તો હી સેડ ધેટ હી લાઇક્ડ આઈસ્ક્રીમ, હી સેડ ધેટ હી લાઇક્ડ ધ આઈસ્ક્રીમ. પેસિવ વોઇસની અંદર દર વખતે V3 જ આવશે. પેસિવ વોઇસ હશે તો એમાં V3 જ આવશે. V3 હંમેશા V3 આવશે. જ્યારે આની અંદર શું આવશે? તો કે આની અંદર તો V2 પણ આવી શકે અને V3 પણ આવી શકે. ઇનડાયરેક્ટ સ્પીચ જે છે ને એમાં V2 પણ આવી શકે અને V3 પણ આવી શકે. પરંતુ V2 તો આવશે જ તે. V2 અને V3 આવી શકે. પેસિવ વોઇસમાં ઓલવેઝ શું આવશે? પેસિવ વોઇસમાં ઓલવેઝ V3 આવશે, હંમેશા V3 આવશે. જ્યારે ઇનડાયરેક્ટ સ્પીચની અંદર શું આવશે? તો કે એમાં તો V2 પણ આવી શકે અને V3 પણ આવી શકે. તમને એવું લાગે બે કઈ રીતે આવે? તો બે આપણે જોઈશું કે કઈ રીતે આવે એ. ઓકે, તો પેલું આઈ લાઈક આઈસ્ક્રીમ તો શું બની જશે? હી સેડ ધેટ હી લાઈક્ડ આઈસ્ક્રીમ. અહીંયા તમે જુઓ કે આઈનું શું બની ગયું? તો કે હી બની ગયું. કારણ કે જ્યારે આપણે આ એ નામનો વ્યક્તિ જે છે એ બી વ્યક્તિને કહે છે કે તેને આઈસ્ક્રીમ પસંદ છે. હવે આ જે વાત જે છે એ ત્રીજો વ્યક્તિ ચોથા વ્યક્તિને કહેશે તો શું કહેશે? કે તે એવું કહેતો હતો કે તેને આઈસ્ક્રીમ પસંદ છે. આપણે એવું કહીશું ને કે તેને આઈસ્ક્રીમ પસંદ છે, તો હી લાઈક્ડ એની માટે અને હી સેડ એવું મૂકેલું છે. હવે પ્રેઝન્ટ કન્ટિન્યુ હશે, ચાલુ વર્તમાનકાળ હોય તો શું થાય? તો કે આઈ એમ લિવિંગ ઇન પેરિસ, આઈ એમ લિવિંગ ઇન પેરિસ. પાછળ આપણે નાવ મૂકી દઈએ તો કે હું અત્યારે પેરિસમાં રહી રહ્યો છું અથવા તો હું અત્યારે પેરિસમાં રહું છું. તો શું બનશે? હી સેડ ધેટ હી વોઝ લિવિંગ ઇન પેરિસ, હી સેડ ધેટ હી વોઝ લિવિંગ ઇન પેરિસ. જો અહીં તમે ધ્યાનપૂર્વક જોયું કે હી સેડ પહેલાં તો સેડ ખુદ ભૂતકાળ છે, પછી આ વાક્યને જોડવા માટે ધેટનો ઉપયોગ કરવાનો અને હી વોઝ લિવિંગ. આ એમ લિવિંગનું શું થઈ ગયું? એમ લિવિંગનું હી વોઝ લિવિંગ થઈ ગયું. કેમ? કારણ કે એક વ્યક્તિએ બીજા વ્યક્તિને એવું કીધું હશે કે હું પેરિસમાં રહું છું, અને આ જ વાત જ્યારે ત્રીજો વ્યક્તિ ચોથા વ્યક્તિને કહેશે તો શું કહેશે? કે ઈ એમ કહેતો હતો કે ઈ પેરિસમાં રહે છે, તો ઈ જે છે એની માટે શું થશે? વોઝ લિવિંગ થઈ જશે. વોઝ લિવિંગ ભૂતકાળ બની જશે. હંમેશા બધું જે છે આમાં ભૂતકાળમાં જ ચાલતું હશે. ત્રીજા નંબરનું જોઈએ પાસ્ટ સિમ્પલ એટલે કે સાદો ભૂતકાળ. તો કે આઈ બાઉટ અ કાર, આઈ બાઉટ અ કાર. તો આઈ બાઉટ અ કાર એનું શું બનશે? હી અહીંયા આ જે જવાબ આપેલો છે હી સેડ હી બાઉટ અ કાર, આ જવાબ જે છે ખોટો છે. શા માટે ખોટો છે એ સમજો. આઈ બાઉટ અ કાર મેં તમને કીધું ને કે આમાં એક સ્ટેપ પાછળ જતું રહેશે, એક સ્ટેપ પાછળ. એક સ્ટેપ પાછળ કઈ રીતે છે ને એ હવે સમજો. આઈ બાઉટ અ કાર તો આ સાદો ભૂતકાળ છે. શું છે? સાદો ભૂતકાળ એટલે કે પાસ્ટ સિમ્પલ છે, પાસ્ટ સિમ્પલ. તો આ એની કરતાં પણ એક સ્ટેપ પાછળ જતું રહેશે. આ શું બની જશે? આ પૂર્ણ ભૂતકાળ બની જશે. પૂર્ણ ભૂતકાળ શું બની જશે? પૂર્ણ ભૂતકાળ બની જશે. પાસ્ટ સિમ્પલ એટલે કે આઈ બાઉટ અ કાર એ પાસ્ટ સિમ્પલ સાદું ભૂતકાળ છે. એ ડાયરેક્ટમાંથી જ્યારે ઇનડાયરેક્ટ બનશે તો શું બની જશે? એ પૂર્ણ ભૂતકાળ બનાવવું પડશે. તો એનું જ્યારે પૂર્ણ ભૂતકાળ બનશે તો શું બનશે? હી સેડ ધેટ હી હેડ બાઉટ અ કાર, હી હેડ આવશે. હી હેડ બાઉટ અ કાર. અહીંયા જે છે આમની ભૂલ છે. બરાબર? હી સેડ ધેટ હી હેડ બાઉટ અ કાર. બરાબર? તો અહીંયા તમે જોયું કે હેડ આવ્યું, પૂર્ણ બન્યું એટલે કે હેડ આવ્યું, અને હેડની સાથે આપણે V3 મૂકવું પડશે. તો મેં તમને હમણાં જે સમજાવ્યું ને કે ઇનડાયરેક્ટ સ્પીચની અંદર V2 પણ આવી શકે અને V3 પણ આવી શકે. તો જો આવા કેસની અંદર હોય તો V3 આવશે. કેવા કેસની અંદર? તો કે સાદો ભૂતકાળ હશે, પાસ્ટ સિમ્પલ હશે, પાસ્ટ સિમ્પલ. એનું જ્યારે આપણે ઇનડાયરેક્ટ કરશું તો શું બની જશે? તો પૂર્ણ ભૂતકાળ બનશે. અને પૂર્ણ ભૂતકાળમાં આપણે હેવ, હેઝ અને હેડ મૂકવું પડે. સોરી, પૂર્ણ ભૂતકાળની અંદર આપણે હેડ મૂકવું પડે. શું મૂકવું પડે? હેડ મૂકવું પડે. અને હેડની સાથે આપણે હંમેશા ફરજિયાત V3 મૂકવું પડે. તો આવા કેસની અંદર હી સેડ ધેટ હી હેડ બાઉટ અ કાર. આ સમજાણું કે ન સમજાણું? છે પાસ્ટ કન્ટિન્યુ. પાસ્ટ કન્ટિન્યુનો મતલબ શું થાય? ચાલુ ભૂતકાળ. ભૂતકાળમાં કોઈ ક્રિયા ચાલુ હતી એવું દર્શાવવા માટે. તો કે આઈ વોઝ વોકિંગ અલોંગ ધ સ્ટ્રીટ એટ ધેટ ટાઈમ. અહીંયા આપણે પાછળ એવું ઇન્ડિકેટર પણ મૂકી દઈએ એટ ધેટ ટાઈમ. એટલે કે એ સમયે હું જે છે એ શેરી ઉપર ચાલી રહ્યો હતો.
એ સમયે હું શું હતું ચાલી રહ્યો હતો. તો મેં તમને કીધું કે આમાં એક સ્ટેપ પાછળ જતું રહેશે. તો પાસ્ટ કન્ટિન્યુ ચાલુ ભૂતકાળ જે છે તો એ શું બની જશે? એ પૂર્ણ ભૂતકાળ બની જશે. ભૂતકાળમાં એક સ્ટેપ પાછળ જતું રહેશે, પૂર્ણ ભૂતકાળ બની જશે. તો શું બનશે? હી સેડ હી હેડ બીન વોકિંગ along the street. He said he had been walking along the street. He said he had been walking along the street. Along the street આવું બની જશે. જો અહીંયા વોઝ હતું તો વોઝનું શું થઈ ગયું? હેડ થઈ ગયું. આ ચાલુ ભૂતકાળ હતો તો અહીંયા શું બની ગયું? પૂર્ણ ભૂતકાળ બની ગયું. અને આપણે હેવ હેઝ હેડની સાથે બીન લગાવીએ છીએ. આની સાથે આપણે શું બની બીન લગાવીએ છીએ. બરાબર ખ્યાલ આવ્યો? બીજું જોઈએ. પ્રેઝન્ટ પરફેક્ટ હશે તો શું થશે? આઈ હેવન્ટ સીન મેરી. આઈ હેવન્ટ સીન એટલે કે મેં મેરીને જોઈ નથી. મેં જે છે એ મેરીને જોઈ નથી. તો શું બનશે? હી સેડ ધેટ હી હેડન્ટ સીન મેરી. હી હેડન્ટ સીન મેરી. હી હેડન્ટ સીન મેરી. હેવ અને હેઝનું એનું તો હેવ અને હેઝ હશે ને તો હેડ જ થઈ જશે. ચલો ઇનડાયરેક્ટ સ્પીચની અંદર હું તમને બીજી વાત પણ કહી દઉં. હેવ હેઝ અને હેડ હશે તો આ બધાનું હંમેશા જે છે એ હેડ જ થઈ જશે. હેવ હેઝ અને હેડનું શું બની જશે? હેડ જ બની જશે. તો આઈ હેવન્ટ સીન મેરી તો હી સેડ હી હેડન્ટ સીન મેરી. એ તો એકદમ સહેલું છે. પછી આઈ હેડ ટેકન સ્પેનિશ લેસન બિફોર. આઈ હેડ ટેકન સ્પેનિશ લેસન્સ બિફોર. હી સેડ હી હેડ ટેકન સ્પેનિશ લેસન્સ બિફોર. તો હેડનું તો હેડ જ થશે. હી સેડ હી હેડ ટેકન સ્પેનિશ લેસન્સ બિફોર. એનું એમને એમ જ રહેશે. પાસ્ટ પરફેક્ટ હશે તો એમાં કોઈ પણ પ્રકારનો ફેર જે છે એ પડશે નહીં. વિલવાળું વાક્ય હોય તો શું થાય? આઈલનો મતલબ થાય આઈ વિલ સી યુ લેટર. આઈ વિલ સી યુ લેટર. હું તમને પછી મળીશ. આઈ વિલ સી યુ લેટર. તો વિલનું શું બની જશે? વિલનું વુડ બની જશે. વિલનું શું બની જશે? વુડ બની જશે. કારણ કે મેં તમને કીધું કે આમાં બધાનું ભૂતકાળ થઈ જાય. તો વિલનું ભૂતકાળ શું થાય? વિલનું ભૂતકાળ વુડ થાય. વિલનું ભૂતકાળ જે છે એ વુડ થાય. તમારા મગજમાં પ્રશ્ન આવે કે વિલ તો આપણે ભવિષ્ય માટે વાપરીએ છીએ. વિલ તો આપણે ભવિષ્ય માટે વાપરીએ છીએ. તો ભવિષ્યનું ભૂતકાળ કઈ રીતે થાય? ભવિષ્યનું ભૂતકાળ કઈ રીતે થાય? તો આ જે છે ને એ શક્યતા દર્શાવવા માટે એનો મતલબ આપણે અહીંયા તે થોડું સમજીએ કે આઈ વિલ સી યુ લેટર એટલે કે હું તમને પછી મળીશ. તો કે હી સેડ હી વુડ સી મી લેટર. હી વુડ સી મી લેટર એટલે કે ભૂતકાળમાં કોઈએ તમને એવું કીધું હોય ભૂતકાળમાં કે હું તમને પછી મળીશ અને એ તમારે દર્શાવવું છે તો વુડ વડે દર્શાવવામાં આવે જેવી રીતે અહીંયા દર્શાવેલું છે એવી રીતે. હી સેડ હી વુડ સી મી લેટર. સી મી લેટર કારણ કે યુ છે તો યુનું શું બની જશે? મી થઈ જશે. બરાબર. આગળ બીજું એક વાક્ય છે વુડ. તો વુડનું વુડ જ રહેશે. વુડનું વુડ જ રહેશે કારણ કે વુડ ઓલરેડી ભૂતકાળ છે તો એનું એમને એમ જ રહેશે. આઈ વુડ હેલ્પ બટ તો શું બની જશે? હી સેડ હી વુડ હેલ્પ બટ. હી સેડ હી વુડ હેલ્પ બટ એમને એમ રહેશે. કેન વાળામાં શું થશે? આઈ કેન સ્પીક પરફેક્ટ સ્પેનિશ. હું પરફેક્ટ સ્પેનિશ બોલી શકું છું. કેનનું કુડ બની જશે. કેનનું શું બની જશે? કુડ બની જશે. હી સેડ હી કુડ સ્પીક પરફેક્ટ સ્પેનિશ. હી સેડ હી કુડ સ્પીક પરફેક્ટ સ્પેનિશ. આગળ જોઈએ. કુડ આઈ કુડ સ્વિમ વહેન આઈ વોઝ 4. આઈ કુડ સ્વિમ વહેન આઈ વોઝ 4. કુડ શું છે? કુડ ભૂતકાળ છે એટલે કે હું જ્યારે 4 વર્ષનો હતો ને ત્યારે હું તરી શકતો હતો. આઈ કુડ સ્વિમ વહેન આઈ વોઝ 4. તો કુડનું કુડ જ રહેશે. એમાં કોઈ ફેર નહીં પડે. કુડનું કુડ જ રહેશે. હી સેડ હી કુડ સ્વિમ વહેન હી વોઝ 4. હી સેડ હી કુડ સ્વિમ વહેન હી વોઝ 4. આગળ જોઈએ. સુડનું શું થશે? તો કે આઈ શુડ કોલ માય મધર. મારે મારી માતાને કોલ કરવો જોઈએ. જો સુડનું એક ગુજરાતી યાદ રાખી લો. સુડનું ગુજરાતી થઈ જોઈએ. સુડનું ગુજરાતી શું થઈ? જોઈએ. તમને ગમે ત્યારે ગુજરાતીમાં તમારે એવું વાક્ય બનાવવું હોય કે જોઈએ જેમાં આવતું હોય ને જોઈએ એવું આવતું હોય તો એવા કેસની અંદર તમે ઇંગ્લિશમાં સુડનો ઉપયોગ કરી છે. જેમ કે મારે જવું જોઈએ તો કે આઈ શુડ ગો. જેમ કે મારે એક ગિફ્ટ ખરીદવી જોઈએ તો આઈ શુડ બાય અ ગિફ્ટ. જેમ કે મારે એક ગિફ્ટ આપવી જોઈએ તો આઈ શુડ ગીવ અ ગિફ્ટ. આઈ શુડ કોલ માય મધર. મારે મારી માતાને ફોન જે છે કરવો જોઈએ. મારે એકાદી નોકરી જોઈન કરવી જોઈએ તો કે આઈ શુડ જોઈન અ જોબ. તો શુડનો મતલબ શું? જોઈએ. શુડનું મતલબ જોઈએ. આવું અમુક વસ્તુ હું તમને કહું ને તો એનું ગુજરાતી તમે યાદ રાખી લો કારણ કે એના ગુજરાતીથી ઘણો ફાયદો પડશે. આઈ શુડ કોલ માય મધર તો કે મારે મારી માતાને કોલ કરવો જોઈએ. તો શું બનશે? હી સેડ હી શુડ કોલ હર મધર. હી સેડ હી શુડ કોલ હર મધર. શુડનું શુડ જ રહેશે. કોઈ ચેન્જ થશે નહીં. પછી આઈ માઇટ બી લેટ. માઇટનો મતલબ શું થાય? કદાચ. આ હકીકતમાં MAY મેયનો મતલબ શું થાય? મેયનો મતલબ કદાચ થાય. મેયનો મતલબ શું થાય? કદાચ. અને આ જે મેય જે છે ને મેય એનું ભૂતકાળ માઇટ થાય. મેયનું ભૂતકાળ શું થાય? માઇટ થાય. જો મેય આપેલું હોત ને મેય તો મેયનું ઇનડાયરેક્ટમાં માઇટ થઈ જત. મેયનું ઇનડાયરેક્ટમાં શું થઈ જત? માઇટ થઈ જત. અને માઇટ હોય તો માઇટનું માઇટ જ જાય. તો માઇટ આઈ માઇટ બી લેટ. હું કદાચ લેટ હઈશ તો હી સેડ હી માઇટ બી લેટ. માઇટનું માઇટ રહેશે. જો મે હશે તો માઇટ થઈ જશે. ઓકે ખ્યાલ આવ્યો કે નહીં? તો આપણે જનરલી બધા જ કાર્ડની અંદર જોઈ લીધા. ફરીથી આ એક બીજું ટેબલ જે છે એની અંદર પણ ફરીથી સમજવાની કોશિશ કરીએ. પહેલું એક વાક્ય આપેલું છે કે સી ઓલવેઝ વિયર્સ અ કોટ. ઓલવેઝ ઉપરથી ખબર પડી જાય સાદો વર્તમાન કાળ પ્રેઝન્ટ સિમ્પલ છે. સી ઓલવેઝ વિયર્સ અ કોટ. તો શું થશે કે હી સેડ ધેટ સી ઓલવેઝ વોર અ કોટ. સી ઓલવેઝ વોર અ કોટ. બરાબર. જો અહીંયા સાદો વર્તમાન કાળ છે તો અહીંયા શું બની જશે? ભૂતકાળ બની જશે. સાદો ભૂતકાળ બની જશે. આ વિયર જે છે તો એનું શું થઈ ગયું? વોર થઈ ગયું. હી સેડ ધેટ સી ઓલવેઝ વોર અ કોટ. વોર અ કોટ.
પછી પ્રેઝન્ટ કન્ટિન્યુઅસની વાત કરીએ કે આઈ એમ લુકિંગ ફોર માય કીસ, આઈ એમ લુકિંગ ફોર માય કીસ એટલે કે પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ચાલુ વર્તમાન કાળની અંદર શું બનશે તો કે સી સેડ ધેટ સી વોઝ લુકિંગ ફોર હર કીસ, સી વોઝ લુકિંગ ફોર હર કીસ. મેં તમને કીધું ને કે એક કાળ પાછળ જતું રહેશે, તો અહીંયા શું છે ચાલુ વર્તમાન કાળ છે. તો ચાલુ વર્તમાન કાળનો એક કાળ પાછળ જઈએ તો શું આવે તો કે ચાલુ ભૂતકાળ. તો સી સેડ ધેટ સી વોઝ લુકિંગ ફોર હર કીસ, સી સેડ સી વોઝ લુકિંગ ફોર. ઇઝ લુકિંગનું શું થઈ ગયું, એમ લુકિંગનું શું થઈ ગયું, વોઝ લુકિંગ થઈ ગયું. આગળ ત્રીજું જોઈએ. She has written 3 letters for her friend. She has written 3 letters for her friend. અને આમાં તો આ શું છે પ્રેઝન્ટ પરફેક્ટ. She has written 3 letters for her friend એટલે કે પૂર્ણ વર્તમાન કાળ, પૂર્ણ વર્તમાન કાળ. આમાં મેં તમને પહેલાં જ કહી દીધું હેવ, હેઝ અને હેડ હશે, હેવ, હેઝ અને હેડ. તો એનું રિપોર્ટેડ સ્પીચની અંદર ઇનડાયરેક્ટની અંદર શું બની જશે, હંમેશા જ હેડ બની જશે, હંમેશા જ હેડ બની જશે. તો કે he said that she had written 3 letters for her friend. He said that he had written 3 letters for her friend. ખ્યાલ આવ્યો કે જો અહીંયા હું તમને બીજું પણ સાથે સાથે રિવિઝન કરાવી દઉં. પેસિવ વોઇસની અંદર હેવ, હેઝ અને હેડ હોત તો શું થાત, હેવ, હેઝ અને હેડ હોત તો શું થાત. પેસિવ વોઇસની અંદર હેઝ હોત તો હેઝ બીન બની જાત, હેવ હોત તો હેવ બીન બની જાત અને હેડ હોત તો હેડ બીન બની જાત. પરંતુ ઇનડાયરેક્ટમાં એવું નથી, રિપોર્ટેડ સ્પીચમાં એવું નથી. રિપોર્ટેડ સ્પીચમાં હેવ હોય, હેઝ હોય કે હેડ હોય, ત્રણેયનું હેડ જ બની જશે, ત્રણેયનું શું બની જશે, હેડ બની જશે. ખ્યાલ આવ્યો કે નહીં. તો આઉસી વોઇસમાં હેવ હશે, હેવ તો હેવ બીન બની જશે. શું બની જશે, હેવ બીન, કારણ કે એમાં કાળ ચેન્જ થતો નથી. એટલે હેઝ હશે તો શું બનશે, હેઝ હશે તો હેઝ બીન બનશે, હેઝ બીન, હેઝ બીન બનશે. અને હેડ હશે તો શું બનશે, હેડ હશે તો હેડ બીન બનશે, હેડ બીન. એટલે કે હેવનું હેવ બીન, હેઝનું હેઝ બીન અને હેડનું હેડ બીન. ખાલી પાછળ બીન લાગશે, બીજું કંઈ ચેન્જ નહીં થાય. કેમ, કારણ કે પેસિવ વોઇસની અંદર કાળ ચેન્જ નથી થતો, ટેન્સ સમયમાં કોઈ ફેર પડતો નથી કાળમાં. જ્યારે રિપોર્ટેડ સ્પીચમાં તો કાળ બદલાઈ જાય છે. એટલે હેવ, હેઝ અને હેડ ત્રણેયનું શું બની જશે, ત્રણેયનું હેડ બની જશે. હેવનું હેડ બનશે, હેઝનું પણ હેડ બનશે અને હેડનું પણ હેડ બનશે. ખ્યાલ આવ્યો કે નહીં. ઓકે ચલો. તો કે સી હેઝ રિટન 3 letters for her friend. તો એ તો ચલાવી દીધું. હી સેડ ધેટ સી હેડ રિટન 3 letters for her friend. પાસ્ટ સિમ્પલ, પાસ્ટ સિમ્પલનો મતલબ શું થાય, સાદો ભૂતકાળ, સાદો ભૂતકાળ. માય ફ્રેન્ડ ગેવ મી અ બાર ઓફ ચોકલેટ, માય ફ્રેન્ડ ગેવ મી અ બાર ઓફ ચોકલેટ. બારનો મતલબ શું થાય, બારનો મતલબ થાય કે એક ચોકલેટનો જે છે ટુકડો આપ્યો, ચોકલેટનો ટુકડો આપ્યો. અને ગેવ ઉપરથી આપણને ખબર પડી જાય કે સાદો ભૂતકાળ છે. તો મેં તમને કીધું કે રિપોર્ટેડમાં શું થશે, એક સ્ટેપ પાછું જતું રહેશે, એક સ્ટેપ. તો સાદો ભૂતકાળ છે તો શું બની જશે, તો પૂર્ણ ભૂતકાળ બની જશે. તો કે માય ફ્રેન્ડ હેડ ગિવન મી, માય ફ્રેન્ડ he said that his friend had given him a bar of chocolate. He said that his friend had given him a bar chocolate. જો અહીં તમારે એ પણ યાદ રાખવાનું કે તમે આ ગેવ મી હતું એટલે કે પાસ્ટ સિમ્પલ હતું, સાદો ભૂતકાળ હતું, તો એનું પૂર્ણ ભૂતકાળ બનાવ્યું. તો પૂર્ણ ભૂતકાળ બનાવવા માટે હેડ મૂકવું પડે અને હેડ સાથે આપણે હંમેશા V3 મૂકીએ છીએ, હેડ સાથે. તો શું થઈ ગયું, ગિવન થઈ ગયું. તો અહીં તમારે એ નિયમ પણ યાદ રાખવાનો. તો મેં તમને હમણાં કીધું હતું કે રિપોર્ટેડ સ્પીચમાં V2 પણ આવી શકે અને V3 પણ આવી શકે. તો એ અહીંયા સાબિત થઈ છે. આગળ જોઈએ વિલવાળું કે આઈ વિલ ફિનિશ માય રિપોર્ટ ઇન 2 days. હું 2 દિવસની અંદર મારો રિપોર્ટ પૂરો કરીશ. તો કે હી સેડ ધેટ હી વુડ ફિનિશ હિઝ રિપોર્ટ ઇન 2 days. તો વિલનું તો વુડ થઈ જશે, બીજું કંઈ બહુ મોટું છે નહીં. આઈ કેન સ્પીક ઇંગ્લિશ, તો કેનનું કુડ થઈ જશે. તો કે સી સેડ ધેટ સી કુડ સ્પીક ઇંગ્લિશ, સી સેડ ધેટ સી કુડ સ્પીક ઇંગ્લિશ. મેયનું શું બની જશે, તો મેયનું માઇટ બની જશે. આઈ મે ઇન્વાઇટ ધેમ ટુ ડિનર. હું કદાચ તેમને જે છે, હું કદાચ તેમને ડિનર માટે આમંત્રિત કરીશ. જો હું તમને બીજું એ પણ કહી દઉં, મે જે છે, મેનો મતલબ કદાચ થાય, મેનો મતલબ કદાચ થાય. પરંતુ અમુક વાર મેનો ઉપયોગ જે છે એ પરમિશન લેવા માટે પણ થતું હોય કે જેમ કે મે આઈ ગો ટુ બાથરૂમ, મે આઈ યુઝ યોર ટોયલેટ, આવી બધી રીતે જે છે મે આઈ ગો આઉટ. તો મેનો અમુક વાર જે છે એ ઉપયોગ પરમિશન લેવા માટે પણ થતો હોય, પરંતુ એ આપણે જ્યારે મેને ડિટેલમાં સમજીશું ત્યારે હું તમને સમજાવીશ. પરંતુ અત્યારે એટલું યાદ રાખો કે મેનો મતલબ શું થાય, કદાચ થાય. તો કે આઈ મે ઇન્વાઇટ ધેમ ટુ ડિનર, કદાચ હું તેમને ડિનર માટે, રાત્રિના ભોજન માટે બનાવીશ. તો મેનું શું બની જશે, માઇટ થઈ જાય. સી સેડ ધેટ સી માઇટ ઇન્વાઇટ ધેમ ટુ ધ ડિનર, સી માઇટ ઇન્વાઇટ ધેમ ટુ ડિનર. મસ્ટ, મસ્ટનું શું થાય એ આપણે જોઈએ. આઈ મસ્ટ ગો ટુ ધ બેંક એન્ડ ગેટ સમ મની. મસ્ટનો મતલબ શું થાય, મસ્ટનો મતલબ ફરજિયાત, મસ્ટનો મતલબ ફરજિયાત કે ફરજિયાત ભાઈ આમ કરવું જ પડશે. આઈ મસ્ટ ગો ટુ ધ બેંક, મારે ફરજિયાત બેંકે જવું જ પડશે અને થોડા પૈસા લાવવા પડશે. ગેટ એટલે કે મેળવવા. તો કે સી સેડ ધેટ સી હેડ ટુ ગો ટુ ધ બેંક એન્ડ ગેટ સમ મની, સી હેડ ટુ ગો ટુ ધ બેંક એન્ડ ગેટ સમ મની. તો જો મસ્ટનું શું બની જશે, મસ્ટનું હેડ બની જશે, મસ્ટનું હેડ બની જશે. શા માટે એ હું તમને કહી દઉં.
કારણ કે મસ્ટ જે છે એ ફરજિયાતપણાનો ભાવ દર્શાવે છે. મસ્ટ જે છે એ ફરજિયાતપણાનો ભાવ દર્શાવે છે. એવી જ રીતે આ જે હેડ ટુ જે છે ને, હેડ ટુ મસ્ટનું શું બની જશે? હેડ ટુ બની જશે. મસ્ટનું હેડ અને ટુ. તો એવી જ રીતે આ હેડ ટુ જે છે ને, હેડ ટુ એ પણ ફરજિયાતપણાનો ભાવ દર્શાવે છે. એ પણ શું દર્શાવે છે? ફરજિયાતપણાનો ભાવ જે છે એ દર્શાવે છે. જો તમે આવી કોઈ નોટ બોટ કે એવું કંઈક બનાવતા હોય તો તમારે આવું લખ નાખવાનું કે મસ્ટ એ ફરજિયાતપણાનો ભાવ દર્શાવે છે અને મસ્ટનું રિપોર્ટેડ સ્પીચમાં હેડ ટુ થઈ જશે. શા માટે? કારણ કે હેડ ટુ જે છે એ પણ ફરજિયાતપણાનો ભાવ જે છે એ દર્શાવે છે. બાકી હું તમને ડિટેલમાં પણ સમજાવીશ કે આ હેડ ટુના અમુક 10-15 વાક્ય લઈ અને હું તમને સમજાવીશ કે કઈ રીતે ફરજિયાતપણાનો ભાવ દર્શાવે છે. ઓકે, આગળ જોઈએ. હેવ ટુ. હેવ ટુનો મતલબ શું થાય કે આઈ હેવ ટુ સબમિટ ધીસ અસાઇનમેન્ટ બાય 3 PM ટુમોરો. આઈ હેવ ટુ સબમિટ ધીસ અસાઇનમેન્ટ બાય 3 PM ટુમોરો. આવતીકાલે 3 વાગ્યા સુધીમાં મારે આ અસાઇનમેન્ટ જે છે એ સબમિટ કરવાનું છે. જેવું તે તમે હેવ ટુ જોઈ લો એટલે તમને ખબર પડી જાય ભાઈ આ તો સાવ સહેલું. કારણ કે હેવનું શું બની જાય? હેડ બની જાય. હેવનું હેડ બની જાય. તો કે સી સેડ ધેટ સી હેડ ટુ સબમિટ ધીસ અસાઇનમેન્ટ બાય 3 PM ટુમોરો. સી સેડ ધેટ સી હેડ ટુ સબમિટ ધીસ અસાઇનમેન્ટ બાય 3 PM ટુમોરો. હકીકતમાં ટુમોરો જે છે ને ટુમોરોનું પણ બદલાઈ જશે. ટુમોરોનું આઈ થિંક ફોલોઈંગ ડે થઈ જશે. એ કઈ રીતે થાય છે ને એ આપણે થોડી વાર પછી જોઈએ. ટુમોરો અને યસ્ટરડે. યસ્ટરડે હોય તો પ્રીવિયસ ડે થઈ જાય. યસ્ટરડે હોય તો શું થઈ જાય? પ્રીવિયસ ડે થઈ જાય. અને ટુમોરો હોય ને ટુમોરો તો ફોલોઈંગ ડે થઈ જાય. ફોલોઈંગ ડે. તો અહીંયા ટુમોરોનું પણ ફોલોઈંગ ડે થઈ જશે. અહીંયા આમની ભૂલ છે. બરાબર. ચલો આગળ બીજું પણ એની જેવું છે એ આપણે જોતા જઈએ. આઈ પ્લે ફૂટબોલ. તો આ સાદા વર્તમાન કાળનું વાક્ય છે તો શું બની જશે? હી સેડ ધેટ હી પ્લેડ ફૂટબોલ. હી સેડ ધેટ હી પ્લેડ ફૂટબોલ. આઈ એમ કટિંગ અ ટ્રી. તો આઈ એમ કટિંગ ઉપરથી ખબર પડી જાય કે આ ચાલુ વર્તમાન કાળનું વાક્ય છે. તો ચાલુ વર્તમાન કાળનું હોય તો એક સ્ટેપ પાછળ જતું રહે તો શું બની જાય? સાદા ભૂતકાળનું બની જાય. સોરી, ચાલુ ભૂતકાળનું બની જાય. ચાલુ ભૂતકાળ. તો હી સેડ ધેટ હી વોઝ કટિંગ અ ટ્રી. હી સેડ ધેટ હી વોઝ કટિંગ અ ટ્રી. આગળ જોઈએ. આઈ હેવ ઇટન ફૂડ. આઈ હેવ ઇટન ફૂડ. જ્યારે આ હેવ હેઝ હેડ વાળું જોઈ લઉં તો એકદમ સહેલામ સહેલું. કેમ? કારણ કે હેવનું ડાયરેક્ટ હેડ બનાવી દેવાનું. તો કે હી સેડ ધેટ હી હેડ ઇટન ફૂડ. હી હેડ ઇટન ફૂડ. આગળ આઈ ડ્રોવ કાર. આઈ ડ્રોવ ધ કાર. તો આઈ ડ્રોવ ધ કાર. તમે ડ્રોવ જોવો એટલે ખબર પડી જાય કે V2 છે. V2 છે એટલે સાદો ભૂતકાળ છે. તો સાદા ભૂતકાળનું એક સ્ટેપ પાછળ જાય તો પૂર્ણ ભૂતકાળ બની જાય. શું બની જાય? પૂર્ણ ભૂતકાળ બની જાય. તો હેડ વાળું બની જશે. હી સેડ ધેટ હી હેડ ડ્રીવન અ કાર. હી હેડ ડ્રીવન અ કાર. આગળ જોઈએ. આઈ વોઝ કમિંગ. આઈ વોઝ કમિંગ. આઈ વોઝ કમિંગ. તો આઈ વોઝ કમિંગનું પણ એક સ્ટેપ આ વોઝ કમિંગ ઉપરથી ખબર પડી જાય કે ચાલુ ભૂતકાળ છે. તો એક સ્ટેપ પાછળ જતું રહેશે તો પૂર્ણ ભૂતકાળ બની જશે. તો કે હી સેડ ધેટ હી હેડ બીન કમિંગ. હી હેડ બીન કમિંગ. હી હેડ બીન કમિંગ બની જશે. આગળ જોઈએ કે આઈ હેવ કમ. આઈ હેવ કમ. તો એનું શું બની જશે? હેવ જોઈએ એટલે ખબર પડી જાય એકદમ સહેલું. હેડ બની જાય. હેવનું શું બની જાય? હેડ બની જાય. હી સેડ ધેટ હી હેડ બીન કમિંગ. હી હેડ બીન કમિંગ. આગળ જોઈએ વિલ વાળું. આઈ વિલ ગો ટુ જીમ. આઈ વિલ ગો ટુ ધ જીમ. હું જીમમાં જઈશ. તો વિલનું ડાયરેક્ટ શું બની જશે? વુડ બની જશે. હી સેડ ધેટ હી વુડ ગો ટુ ધ જીમ. હી વુડ ગો ટુ ધ જીમ. આઈ વુડ હેલ્પ. તો વુડનું વુડ જ હી સેડ ધેટ હી વુડ હેલ્પ. હી વુડ હેલ્પ. આઈ કેન કેરી બેગ્સ. આઈ કેન કેરી બેગ્સ. કેરીનો મતલબ શું થાય? લઈ જવું અથવા ઊંચકી લઈ જવું. હું બેગને ઊંચકી શકું છું. તો કેનનું કુડ બની જશે. હી સેડ ધેટ હી કુડ કેરી બેગ્સ. હી કુડ કેરી બેગ્સ. આઈ કુડ હેલ્પ. કુડનું કુડ જ રહેશે. હી સેડ ધેટ હી કુડ હેલ્પ. આઈ શુડ રીડ અ બુક. મારે એક પુસ્તક વાંચવી જોઈએ. જો અહીંયા પણ મેં તમને હમણાં શુડ સમજાવ્યું હતું તો શુડમાં મેં તમને ગુજરાતી કહ્યું હતું શુડ એટલે જોઈએ. તો કે મારે એક પુસ્તક વાંચવી જોઈએ. આઈ શુડ રીડ અ બુક. તો હી સેડ ધેટ હી શુડ રીડ અ બુક. હી શુડ રીડ અ બુક. શુડનું શુડ રહેશે. માઇટનું શું બની જશે? તો કે આઈ માઇટ ગો ટુ માર્કેટ. તો માઇટનું માઇટ જ રહેશે. હી સેડ ધેટ હી માઇટ ગો ટુ માર્કેટ. હી માઇટ ગો ટુ માર્કેટ. તો માઇટનું માઇટ જ રહેશે. મસ્ટનું શું થશે? તો મસ્ટનું હેડ ટુ થઈ જશે. મસ્ટનું હેડ ટુ થઈ જશે. હેડ ટુ આપણે આગળ જોયું હતું ને. ઓકે, હવે આપણે ઉડતી નજરે કાળમાં કઈ રીતે પરિવર્તન થાય છે ને એ આપણે જોઈ લઈએ. બીજું અહીંયા હું તમને એ પણ કહી દઉં. ગમે ત્યારે ડાયરેક્ટ ક્વેશ્ચનની અંદર ક્વેશ્ચન પૂછેલો છે. ડાયરેક્ટ સ્પીચની અંદર ડાયરેક્ટ સ્પીચ આપેલી છે અને ઇનડાયરેક્ટ કીધેલું છે. અને એમાં જો પ્રશ્ન પૂછેલો હશે ને તો આપણે ઇનડાયરેક્ટ સ્પીચ કરશું તો ઇનડાયરેક્ટ સ્પીચની અંદર આપણે પ્રશ્ન નહીં પૂછીએ. ઇનડાયરેક્ટ સ્પીચની અંદર આપણે એ પ્રશ્નનું સાદું વાક્ય બનાવવાનું. હંમેશા યાદ રાખવાનું કે ઇનડાયરેક્ટ સ્પીચની અંદર ક્યારેય પ્રશ્ન પૂછવામાં આવતો જ નથી. ઇનડાયરેક્ટ સ્પીચની અંદર એટલે કે રિપોર્ટેડ સ્પીચની અંદર ક્યારેય પ્રશ્ન પૂછવામાં આવતો નથી. જો પ્રશ્ન પૂછેલો હોય તો એનું સિમ્પલ સાદું વાક્ય બનાવવામાં આવે છે. આ મોસ્ટ આઈએમપી. કેમ? કારણ કે મોટાભાગના MCQ જે છે ને એ આ પ્રકારનો રૂલ યાદ રાખશો ને તો આ એલિમિનેશનથી જ તે તમારા આન્સર સુધી તમે પહોંચી જશો. કારણ કે ઉપર ક્વેશ્ચન આપેલો એનો ડાયરેક્ટ જ ક્વેશ્ચન પૂછી લીધો હોય ઇનડાયરેક્ટમાં તો ડાયરેક્ટ એલિમિનેટ થઈ જાય. ક્વેશ્ચન ક્યારેય ઇનડાયરેક્ટમાં આવતો નથી. ઇનડાયરેક્ટમાં હંમેશા ક્વેશ્ચનનું સિમ્પલ સાદું વાક્ય બનાવવામાં આવે છે. બીજું પ્રેઝન્ટ સિમ્પલ. સાદો વર્તમાન કાળ હોય તો પાસ્ટ સિમ્પલ એટલે કે સાદો ભૂતકાળ બની જાય. પ્રેઝન્ટ કન્ટિન્યુ એટલે કે ચાલુ વર્તમાન કાળ હોય તો શું બની જાય? ચાલુ વર્તમાન કાળ હોય તો કે ચાલુ ભૂતકાળ બની જાય એટલે કે પાસ્ટ કન્ટિન્યુ બની જાય. પાસ્ટ કન્ટિન્યુ. પાસ્ટ સિમ્પલ. સાદો ભૂતકાળ હોય તો શું બની જાય? તો કે સાદો ભૂતકાળ હોય તો પાસ્ટ પાર્ટિસિપલ પૂર્ણ ભૂતકાળ બની જાય. પૂર્ણ ભૂતકાળ. એક સ્ટેપ જે છે પાછળ જતું રહે. પ્રેઝન્ટ પરફેક્ટ હોય તો શું થઈ જાય? પ્રેઝન્ટ પરફેક્ટ હોય તો પાસ્ટ પરફેક્ટ થઈ જાય એટલે કે પૂર્ણ વર્તમાન કાળ હોય તો પૂર્ણ ભૂતકાળ બની જાય. વિલ ફ્યુચર હોય તો શું બની જાય? વુડ બની જાય. વુડ બની જાય. કેન હોય તો કુડ બની જાય. હેવ ટુ નું શું
શું થઈ જાય, હેવ ટુનું હેડ ટુ થઈ જાય. જો કે મેં તમને ઓલરેડી સમજાવી દીધું, હેવ, હેઝ અને હેડ ત્રણેયનું હેડ જ થઈ જાય. હેવ, હેઝ અને હેડનું હેડ થઈ જાય. ઇમ્પેરેટિવનું ઇન્ફિનિટિવ થઈ જાય. ઇમ્પેરેટિવનું ઇન્ફિનિટિવ એ ઓલરેડી હું તમને આગળ સમજાવીશ. પછી ચાલો આગળ બીજું થોડું સમજીએ કે જો અહીંયા બીજું એ આપેલું છે કે ધીઝ હશે તો ધીઝનું પરિવર્તન ધીઝમાંથી શું બની જશે, ધેટ બની જશે. એક મિનિટ, ધીઝમાંથી ધેટ બની જશે. ધેર જે છે ધેર હશે તો ધોઝ બની જશે. નાવ હશે તો ધ્યાન બની જશે. જો ડાયરેક્ટ સ્પીચની અંદર નાવ આપેલું હશે તો એનું ધ્યાન બની જશે. હિયર હશે તો હિયરનું ધેર બની જશે. ટુડેનું ધેટ ડે બની જશે. ટુડેનું ધેટ ડે. જો ટુમોરોનું ધેટ ડે બની જશે. સોરી ટુમોરોનું નેક્સ્ટ ડે. પણ મેં તમને કીધું ને ટુમોરોનું અમુક વાર ફોલોઈંગ ડે પણ બનાવતા હોય છે. તો નેક્સ્ટ ડેની બાજુમાં તમે ફોલોઈંગ ડે લખી શકો છો. ટુમોરોનું શું નેક્સ્ટ ડે અને ફોલોઈંગ ડે બંને બનશે. યસ્ટરડેનું શું બનશે, યસ્ટરડેનું પ્રીવિયસ ડે બનશે, પ્રીવિયસ ડે. લાસ્ટ નાઇટનું શું બનશે તો કે પ્રીવિયસ નાઇટ બનશે, પ્રીવિયસ નાઇટ. કેનનું કુડ, મેનું માઇટ, સેલનું સુડ, આ બધું આપણે ઓલરેડી જોઈ લીધું. વિલનું વુડ બનશે અને અગોનું શું બનશે, અગોનું બિફોર બનશે. બરાબર, તો આ એક ટેબલ એકાદી વાર જોઈ લેવાનું. જો કે વારંવાર પ્રેક્ટિસ કરશો પછી તો યાદ રહી જશે. બાકી આ પીડીએફ સાચવીને રાખવાની, ગમે ત્યાં રિવિઝન કરવું હોય તો આ પીડીએફ હંમેશા તમારી કામ કરશે. બરાબર, હવે આપણે 50 જેટલા એક્ઝામ્પલ જોઈએ ડાયરેક્ટ ઇનડાયરેક્ટના. આગળ આપેલું છે કે આઈ કેન સ્પીક પરફેક્ટ સ્પેનિશ. આઈ કેન સ્પીક પરફેક્ટ સ્પેનિશ. આપણે જેવું કેન જોયું ખબર પડી જાય કે કેનનું કુડ બનશે, બીજું કંઈ ફેર પડશે નહીં. તો કે હી સેડ ધેટ, હી કુડ સ્પીક પરફેક્ટ સ્પેનિશ. જો અહીંયા હી સેડ ધેટ મૂકવાનું, આ જે વાક્ય જોડવું હોય તો એની માટે ધેટ મૂકવાનું, બધામાં ધેટ મૂકવાનું આવશે જ તે. તો કે હી સેડ ધેટ હી કુડ સ્પીક પરફેક્ટ સ્પેનિશ. બીજું આઈ હેવન્ટ સીન મેરી. આઈ હેવન્ટ સીન મેરી. આપણે જેવું તે હેવ જોઈ લીધું એટલે આપણી માટે એકદમ સરળ કામ થઈ ગયું. કારણ કે હેવ હોય તો ડાયરેક્ટ હેડ મૂકી દેવાનું, બીજું કંઈ કરવાનું નહીં. He said that he hadn't seen Mary. He said that he hadn't seen Mary. આગળ જોઈએ. What is your name? She asked me. જો અહીંયા હવે ધ્યાન રાખવાનું. What is your name? તમારું નામ શું છે? તો પ્રશ્ન આવ્યો. પ્રશ્ન આવ્યો તમારે સમજી જવાનું કે પ્રશ્ન આવ્યો, પરંતુ ઇનડાયરેક્ટમાં ક્યારેય પ્રશ્ન પૂછવામાં આવતો નથી. ઇનડાયરેક્ટમાં પ્રશ્ન જે છે એનું સાદું વાક્ય બનાવવું પડે. એનું શું કરવું પડે? સાદું વાક્ય બનાવવું પડે. What is your name? તમારું નામ શું છે? She asked me. તેણે મને પૂછ્યું. તો હવે આ જે પ્રશ્ન જે છે પ્રશ્ન એનું સાદું કઈ રીતે બનાવવું એ હું તમને અત્યારે ચલાવી દઉં. તો જો આ વોટ ઇઝ યોર નેમ છે. ચલો અહીંયા આપણે સી આસ્ક્ડ મી વોટ માય નેમ વોઝ. વોટ માય નેમ વોઝ. વોટ માય. તો જો આ ઇઝ અને યોર જે છે ને, ઇઝ અને યોરની જગ્યા ફેરવી નાખવાની. ઇઝ અને યોરની જ્યારે તમે જગ્યા ફેરવી નાખો એટલે કે યોર પહેલાં લઈ લો અને ઇઝ પછી લઈ લો એટલે એ સાદું વાક્ય બની જાય. ઇઝ પહેલાં લઈ લો, સોરી યોર પહેલાં લઈ લો અને ઇઝ પછી લઈ લો એટલે એ સાદું વાક્ય બની જાય. આપણે થોડું જે છે ને એ ઉદાહરણ દ્વારા હું તમને સમજાવવાની કોશિશ કરું. જેમ કે અહીં તમે ધ્યાનપૂર્વક છો. આપણે એકદમ સાદી વાત કરીએ. ધીસ ઇઝ માય પેન. ધીસ ઇઝ માય પેન. તો આનો મતલબ શું થાય કે આ મારી પેન છે. ધીસ ઇઝ માય પેન. હવે આ જ વાક્યનું જો મારે પ્રશ્ન બનાવવો હોય ને તો એકદમ સહેલું. ઇઝને પહેલાં લઈ લો. ઇઝને પહેલાં લઈ લો કે ઇઝ ધીસ માય પેન. ઇઝ ધીસ માય પેન. તો શું બની જશે કે શું આ મારી પેન છે? શું આ મારી પેન છે? મેં તમને આની પહેલાં સમજાવેલું હતું કે આપણે આજે હેલ્પિંગ વર્બ દ્વારા જે કોઈ પણ બનાવતા હોય ને, હેલ્પિંગ વર્બ દ્વારા જે કોઈ પણ હેલ્પિંગ વર્બ જેની અંદર આવતો હોય, હેલ્પિંગ વર્બ એટલે શું તો કે ઇઝ, આર, was, were, will, would, have, has, had, can, could, shall, should, will, would, આ બધાને આપણે હેલ્પિંગ વર્બ કહીએ છીએ. તો જો કોઈ પણ વાક્યની અંદર હેલ્પિંગ વર્બ આવતા હોય અને એ હેલ્પિંગ વર્બને આપણે જો આગળ લઈ લઈએ, ક્યાં આગળ એટલે કે વાક્યની શરૂઆતમાં પહેલાં જ વાક્યની અંદર મૂકી દઈએ અને જો એ વાક્ય બને તો એ વાક્ય પ્રશ્ન બની જાય. જેમ કે એક ઉદાહરણ તો મેં અત્યારે કીધું કે ધીસ ઇઝ માય પેન. ધીસ ઇઝ શું? માય પેન. તો હવે આમાં ઇઝને જો આપણે આગળ લઈએ તો શું બની જાય? હા કે નાથી જવાબ આવતો પ્રશ્ન બની જાય. અને મેં તમને એ પણ કીધું હતું કે આ હેલ્પિંગ વર્બ દ્વારા જ્યારે પ્રશ્ન પૂછવામાં આવે તો એ પ્રશ્ન કેવો બની જાય? જેનો જવાબ હા કે નામાં આવે એવો બને. યસ ઓર નોની અંદર આવે. તો કે ઇઝ ધીસ માય પેન. બીજું પણ એકાદું ઉદાહરણ જોઈએ કે આઈ વિલ ગો ટુ રાજકોટ. આઈ વિલ ગો ટુ રાજકોટ ટુમોરો. હું આવતીકાલે રાજકોટ જઈશ. વિલને આગળ લઈ લો તો શું? વિલ આઈ ગો ટુ રાજકોટ ટુમોરો કે શું હું આવતીકાલે રાજકોટ જઈશ? વિલ આઈ ગો ટુ રાજકોટ ટુમોરો. પછી બીજું જોઈએ આઈ હેવ ટુ લીવ. આઈ હેવ ટુ લીવ. મારે હવે જવું જોઈશે. તો હેવ આગળ લઈ લો. હેવ આઈ ટુ લીવ. હેવ આઈ ટુ લીવ. શું મારે જવું જોઈશે? શું મારે જવું જોઈશે? હવે બીજું એકાદું જોઈએ કે ધેટ ઇઝ યોર પેન અથવા તો ધેટ ઇઝ યોર બેગ. ધેટ ઇઝ યોર બેગ. તો ઇઝને આગળ લઈ લો તો શું બની જશે? ઇઝ ધેટ યોર બેગ. ઇઝ ધેટ યોર બેગ. તો આટલી વસ્તુ ખ્યાલ આવી. ટૂંકમાં આખો ખેલ શું છે? આખો ખેલ, આખી ગેમ શું છે? ગેમ કઈ રીતે ચાલે છે? ગેમ એવી રીતે ચાલે છે કે આ બધા જેટલા પણ હેલ્પિંગ વર્બ છે, હેલ્પિંગ વર્બ એટલે કયા તો અત્યારે તો કહી દીધું ઇઝ, આર, વોઝ, વર, વિલ, વુડ, શેલ, શુડ, કેન, કુડ, હેવ, હેઝ અને હેડ. આ બધા શું છે? હેલ્પિંગ વર્બ છે. આ બધા હેલ્પિંગ વર્બને જો આપણે વાક્યની શરૂઆતમાં લઈ લઈએ, વાક્યની શરૂઆતમાં ખાલી એમનું સ્થાન ફેરવી નાખીએ, બીજા નંબરના સ્થાનમાં આપેલો હોય ત્યાંથી ઉપાડી અને પહેલા નંબરના સ્થાનમાં મૂકી દઈએ તો એ આખો પ્રશ્ન બની જાય. પાછળ ક્વેશ્ચન માર્ક બનાવી દેવાનો અને આ હેલ્પિંગ વર્બ દ્વારા બનતો પ્રશ્ન એ એવો પ્રશ્ન બને કે જેનો જવાબ
જવાબ યસ ઓર નો, હા કે નામાં આવતો હોય, હા કે નામાં આવતો હોય એવો જવાબ બને. ઇટ મીન્સ કે જો પ્રશ્ન વાક્યમાંથી સાદું વાક્ય બનાવવું હોય તો શું કરવાનું કે ભાઈ પહેલી જગ્યા અને બીજી જગ્યાએ એ બંનેનું સ્થાન ફેરવી નાખવાનું. આ જે હેલ્પિંગ વર્બ જે છે ને, હેલ્પિંગ વર્બ એટલે અત્યારે જ કીધા, એ બધાનું આપણે સ્થાન ફેરવી નાખવાનું. જો પ્રશ્ન બનાવવો હોય તો એમનું સ્થાન ક્યાં લઈ લેવાનું, આગળ લઈ લેવાનું. પરંતુ જો સાદું વાક્ય બનાવવાનું છે તો એમનું સ્થાન ક્યાં લઈ લેવાનું, પાછળ લઈ લેવાનું. જેમ કે અહીંયા આપણે જોઈએ, અહીંયા આપણે એવું જ રીતે કરેલું છે. જેમ કે વોટ ઇઝ યોર નેમ, વોટ ઇઝ યોર નેમ, તો હેલ્પિંગ વર્બ શું છે, ઇઝ છે, ઇઝ, બરાબર. તો ઇઝને પાછળ જવા દેવાનું અને યોરને આગળ લઈ લેવાનું. તો કે સી આસ્ક્ડ મી વોટ માય નેમ વોઝ. જોયું અહીંયા ઇઝ જે છે એ પાછળ જતું રહ્યું, ઇઝની બદલે વોઝ બની ગયું ને, ઇઝની બદલે હા. તો અને યોર જે છે એ આગળ આવી ગયું. તો કે સી આસ્ક્ડ મી વોટ માય નેમ વોઝ, વોટ માય નેમ વોઝ. અને જો ફૂલ સ્ટોપ પૂર્ણ વિરામ બની ગયું. ખ્યાલ આવ્યો કે નહીં? જો કે આગળ આપણે ઘણા બધા ક્વેશ્ચન જોઈશું એટલે ખ્યાલ આવશે. આ ક્વેશ્ચનની અંદર એક બીજો રૂલ પણ હોય છે, હું તમને અત્યારે સાથે સાથે કહી દઉં, યાદ રહી તો રાખજો, નકે ચાલશે. ક્વેશ્ચનની અંદર કેવું હોય કે જો ક્વેશ્ચનનો આન્સર યસ ઓર નોમાં આવતો હોય, યસ ઓર નોમાં આવતો હોય ને, તો ઇનડાયરેક્ટની અંદર ઇફ મૂકવાનું. તો ઇનડાયરેક્ટની અંદર શું મૂકવાનું, ઇફ મૂકવાનું. નહીંતર ઇફ નહીં મૂકવાનું, નહીંતર ડાયરેક્ટ અહીંયા મૂકવાનું. જો અહીંયા જોઈએ કે વોટ ઇઝ યોર નેમ, તમારું નામ શું છે, તો આનો જવાબ યસ ઓર નોમાં નથી આવતો. આમાં તો ભાઈ વોટ ઇઝ યોર નેમ, તમારું નામ શું છે, તો આપણે નામ કહેવાનું કે ભાઈ મારું નામ હાર્દિક છે કે રાહુલ છે કે રાજ છે કે જે નામ હોય એ દેવાનું. તો આનો યસ ઓર નોમાં નો આવે. યસ ઓર નોમાં નો આવે તો ડાયરેક્ટ જ બનાવવાનું. પરંતુ જો વાક્યનો જવાબ યસ ઓર નોમાં આવતો હોય ને, તો ઇનડાયરેક્ટની અંદર ઇફ મૂકવું પડે. કેવી રીતે મૂકશું એ આપણે આગળ જોઈશું. બીજું વાક્ય જોઈએ. આઈ વોઝ સ્લીપિંગ વ્હેન મેરી કોલ્ડ. હું સૂઈ રહ્યો હતો જ્યારે મેરીએ કોલ કર્યો. હવે અહીંયા પણ તમે જુઓ, આપણે જે નિયમ ચલાવેલો હતો એ વ્હેનની એક બાજુ આઈએનજી અને વ્હેનની બીજી બાજુ ઈડી, એટલે કે એક બાજુ જે છે શું છે ચાલુ ભૂતકાળ અને બીજી બાજુ સાદો ભૂતકાળ. એ રૂલ પણ અહીંયા પાલન થાય છે. એ બધું જોતું રહેવાનું. તો કે આઈ વોઝ સ્લીપિંગ વ્હેન મેરી કોલ્ડ, તો શું બની જશે, હી સેડ ધેટ હી હેડ બીન સ્લીપિંગ વ્હેન મેરી કોલ્ડ. હી હેડ બીન સ્લીપિંગ. વોઝ સ્લીપિંગ એટલે કે વોઝ સ્લીપિંગનો મતલબ શું થશે, તો કે વોઝ સ્લીપિંગનો મતલબ થશે કે એ ચાલુ ભૂતકાળ છે. તો ચાલુ ભૂતકાળનું શું બની જાય, પૂર્ણ ભૂતકાળ. તો કે હી સેડ ધેટ હી હેડ બીન સ્લીપિંગ વ્હેન મેરી કોલ્ડ. પછી આગળ જોઈએ પ્લીઝ હેલ્પ મી. તો પ્લીઝ હેલ્પ મીનો મતલબ શું થાય, હવે સમજો. આ પ્લીઝ હેલ્પ મી જે છે એ મદદ માંગે છે. તો હી આસ્ક્ડ મી ટુ હેલ્પ હિઝ, હી આસ્ક્ડ મી ટુ હેલ્પ હિઝ. આનું આવું બનશે. આ કેવી રીતે બનશે એ આપણે આગળ જોઈશું. પછી ઇટ ઇઝ ટુ લેટ, ઇટ ઇઝ ટુ લેટ. તો કે આઈ સેડ ઇટ વોઝ ટુ લેટ. ઇઝનું શું બની જશે, વોઝ બની જશે. ઇટ વોઝ ટુ લેટ. આગળ જોઈએ. આઈ હેડ ટેકન સ્પેનિશ લેસન્સ બિફોર. આઈ હેડ ટેકન સ્પેનિશ લેસન્સ બિફોર. હેડનું એમ નેમ જ રહેશે. તો કે હી સેડ હી હેડ ટેકન સ્પેનિશ લેસન્સ બિફોર. ડીડ યુ ડુ યોર હોમવર્ક. જો હવે અહીંયા આ ઓલું વાક્ય આવી ગયું, હમણાં મેં તમને ચલાવ્યું નહીં. ડીડ યુ ડુ યોર હોમવર્ક. તો જો ડીડ વડે પ્રશ્ન પૂછાયેલો છે, તો ડીડ શું છે, હેલ્પિંગ વર્બ છે. હેલ્પિંગ વર્બ વડે પ્રશ્ન પૂછાયેલો છે, તો આ પ્રશ્નનો જવાબ કોની અંદર આવશે, તો કે યસ ઓર નોની અંદર આવશે. હા કે નાની જવાબ અંદર જવાબ આવશે. ડીડ યુ ડુ યોર હોમવર્ક. શું તમે તમારું હોમવર્ક કરેલું છે, તો આનો જવાબ હા કે નામાં આવશે. અને મેં કીધું હતું કે હા કે નામાં જો પ્રશ્ન પૂછાતો હોય, હા કે નામાં જો જવાબ આવતો હોય, તો એનું જ્યારે ઇનડાયરેક્ટ બને તો ઇફ મૂકવાનું. શું મૂકવાનું, ઇફ મૂકવાનું. અને સાદું તો બનાવવાનું તે, સાદું તો બનાવવાનું તે. તો સાદું બનાવવા માટે શું કરવું પડશે, આ યુને આગળ લઈ લેવું પડશે. યુને આગળ લઈ લેવું. તો કે હી આસ્ક્ડ મી ઇફ. આ ઇફ કોની માટે મૂક્યું, તો કે ઇફ જે છે એ હા કે નામાં જવાબ આવે છે ને એટલે મૂક્યું. તો કે હી આસ્ક્ડ મી ઇફ આઈ હેડ ડન માય હોમવર્ક. અહીંયા ડીડ આપેલું છે પરંતુ ડીડ ખોટું છે, ડીડ નહીં આવે. કાઉન્સમાં જે લખેલું છે ને એ આવશે. હી આસ્ક્ડ મી ઇફ આઈ હેડ ડન માય હોમવર્ક. ઇફ આઈ હેડ ડન માય હોમવર્ક. કારણ કે અહીંયા ડીડ વડે પ્રશ્ન પૂછેલો છે એટલે આપણને ખબર પડી ગઈ. શું ખબર પડે કે આ તો સાદા ભૂતકાળનું વાક્ય છે. અને સાદા ભૂતકાળનું શું બની જાય, તો કે સાદા ભૂતકાળનું પૂર્ણ ભૂતકાળ બની જાય. ખ્યાલ આવ્યો કે નહીં? ચલો આગળ જોઈએ. પ્લીઝ હેલ્પ મી કેરી ધીસ. પ્લીઝ હેલ્પ મી કેરી ધીસ. ગમે ત્યારે આવું પ્લીઝ અને હેલ્પ આપેલો હોય ને, પ્લીઝ અને હેલ્પ, ત્યારે આસ્કડ કરવાનું. આસ્કડ. કારણ કે હેલ્પનો મતલબ શું થાય, હેલ્પનો મતલબ થાય મદદ માંગવી, મદદ માંગવી. તો મદદ માંગવી. અને આસ્કડનો મતલબ શું થાય, આસ્કડનો મતલબ થાય પૂછવું અથવા માંગવું. તો ગમે ત્યારે હેલ્પ આસ્ક કરેલી હોય, હેલ્પ જ્યારે માંગેલી હોય, તો એવા ઇનડાયરેક્ટની અંદર હંમેશા આસ્કડ મૂકી દેવાનું. આસ્કડ મૂકી દેવાનું. ભલે વાક્યમાં ન આપેલું હોય તો પણ મૂકી દેવાનું. તો કે માય મધર આસ્ક્ડ મી ટુ હેલ્પ હર કેરી ધેટ. હેલ્પ હર કેરી ધેટ. માય મધર આસ્ક્ડ મી. મારી માતાએ મને કહ્યું કે તું એની મદદ કર એ કેરી કરવા માટે. આગળ જોઈએ. આઈ લાઈક આઈસ્ક્રીમ. તો ખબર પડી જાય લાઈક ઉપરથી કે ભાઈ આ સાદા વર્તમાનકાળનું વાક્ય છે. તો સાદા વર્તમાનકાળનું શું બની જશે, સાદો ભૂતકાળ. હી સેડ ધેટ હી લાઈકડ આઈસ્ક્રીમ. હી સેડ ધેટ હી લાઈકડ આઈસ્ક્રીમ. આઈલ સી યુ લેટર. આઈલ ઉપરથી ખબર પડી જાય કે આઈ વિલ. એકદમ સહેલું. વિલનું ડાયરેક્ટ વુડ કરી નાખવાનું, બીજું કંઈ કરવાનું નહીં. હી સેડ હી વુડ સી મી લેટર. હી વુડ સી મી લેટર. પછી છે આઈ કુડ સ્વિમ વ્હેન આઈ વોઝ 4. તો કુડનું કુડ જ દેશે. હી સેડ હી કુડ સ્વિમ વ્હેન હી વોઝ 4. એનું એમને મત દેશે, બીજો કંઈ ફેર નહીં પડે. આઈ નેવર ગેટ અપ લેટ. માય મધર સેડ. મારી માતાએ કહ્યું કે હું ક્યારેય મોડા ઉઠતો નથી. નેવર ઉપરથી આપણને ખબર પડી જાય કે આ સાદા વર્તમાનકાળનું વાક્ય છે. સાદા વર્તમાનકાળનું હશે સિમ્પલ
સિમ્પલ પ્રેઝન્ટનું તો શું બની જશે? સાદો ભૂતકાળ એટલે કે સિમ્પલ પાસ્ટ. માય મધર સેડ ધેટ સી નેવર ગોટ અપ લેટ, તો ખાલી ગેટ અપનું શું બની ગયું? V1 ની બદલે V2 મૂકી દીધું. જો સાદા વર્તમાનકાળમાંથી સાદો ભૂતકાળ બનાવવો હોય તો એકદમ સહેલું, V1 નું બદલે V2 મૂકી દો. V1 નો અને V2 નો ફેર કરી નાખો એટલે એ સાદા વર્તમાનકાળમાંથી સાદો ભૂતકાળ, સિમ્પલ પાસ્ટમાંથી સિમ્પલ પ્રેઝન્ટમાંથી સિમ્પલ પાસ્ટ બની જાય. ચલો ડાયરેક્ટ સી સેડ આઈ માઇટ કમ અર્લી, હું કદાચ વહેલા આવીશ. સી સેડ આઈ માઇટ કમ અર્લી, તો સી સેડ સી માઇટ કમ અર્લી, કારણ કે માઇટનું માઇટ રહી છે, બીજો કોઈ ફેર જે છે એ પડતો નથી. ખ્યાલ આવ્યો કે નહીં? ચલો હવે જે છે હવે થોડાક વ્યવસ્થિત વાક્ય જે છે એ આપણે સમજવાના છે. વ્યવસ્થિત એટલે ઇટ મીન્સ કે થોડા જેને આપણે શું કહીએ પેરેગ્રાફ ટાઈપના એ સમજીએ એટલે તમારી અન્ડરસ્ટેન્ડિંગ જે છે બેટર જનરેટ થશે. તો હવે જો આ બધાના આધારે તમારે ખાસ જોવાનું. પહેલાં શિલ્પા અને જયા આ બે વાત કરે છે તો બંને લેડીઝ જ છે. જ્યારે બે લેડીઝ હોય તો એક રીતે સારું કે સી અને હર આવું જ આવશે, સી અને હર. એક લેડીઝ અને એક જેન્ટ્સ હોય તો થોડો ફેર પડે, કારણ કે અમુક વાર હી આવે, અમુક વાર હિઝ, અમુક વાર હિમ, અમુક વાર હર, અમુક વાર સી એવું આવે. આમાં બે લેડીઝ છે એટલે એટલી કંઈ ચિંતા નહીં. પહેલાં શું કહે છે? શિલ્પા એવું કહે છે કેન આઈ બોરો યોર ઇંગ્લિશ ટેક્સ્ટ બુક, શું હું તારી અંગ્રેજીની ચોપડી જે છે એ ઉધાર લઈ શકું? તો જયા એવું કહે છે કે શ્યોર યુ કેન, કે હા ચોક્કસ તું આ ઉધાર લઈ શકે છે. બટ વેન વિલ યુ રિટર્ન ઇટ, પરંતુ તું એને પાછી ક્યારે આપીશ? તો શિલ્પા કહે છે કે આઈ વિલ રિટર્ન ઇટ ટુ યુ આફ્ટર 2 days ફ્રોમ ટુડે, આજથી લઈને 2 દિવસ પછી હું તને પાછી આપીશ. જયા એમ કહે છે પ્લીઝ ડુ એઝ આઈ હેવ ટુ પ્રિપેર ફોર ધ એક્ઝામ, કે જલ્દી કરજે કારણ કે મારે પણ પરીક્ષા માટે જે છે એ તૈયારી કરવાની છે. ચલો હવે આપણે આ આખી વસ્તુ જે છે એને ઇનડાયરેક્ટમાં ફેરવીએ. ઇટ મીન્સ કે આ શિલ્પા અને આ જયા વચ્ચેની જે વાતચીત જે છે એ આપણે અલગ રીતે ત્રીજો વ્યક્તિ કોઈ ચોથા વ્યક્તિને કહે છે એવી રીતે કહીએ. તો પહેલાં શું થશે? તો પહેલાં તો અહીંયા આપણે જોઈએ કે ક્વેશ્ચન છે. શિલ્પાએ શું કરેલું છે? ક્વેશ્ચન પૂછેલું છે. તો ડાયરેક્ટ જ પહેલાં આપણે એવું લખવું પડે શિલ્પા આસ્કડ જયા, શિલ્પા આસ્કડ જયા એવું લખવું પડે, શિલ્પા આસ્કડ જયા. બીજું શું લખવું પડે? હવે આ ક્વેશ્ચન છે તો ક્વેશ્ચનના આધારે જોઈએ કે કેન આઈ બોરો યોર ઇંગ્લિશ ટેક્સ્ટ બુક. તો આ ક્વેશ્ચનનો આન્સર યસ ઓર નોમાં આવે છે, હા કે નામાં આવે છે. તો હા કે નામાં જો ક્વેશ્ચનનો જવાબ આવતો હોય તો આપણે ઇફ મૂકવાનો. પરંતુ આપણે નીચે જોઈએ તો જયાએ તો હા કે નામાં જવાબ જ નથી આપેલો, જયાએ તો શ્યોર યુ કેનમાં જવાબ આપેલો છે. જયા શું જવાબ આપે છે એનાથી આપણને કોઈ ફેર નથી પડતો. આપણે ખાલી એટલું જોવાનું કે શિલ્પાએ જે પ્રશ્ન પૂછેલો છે એનો જવાબ હા કે નામાં આવે છે કે નહીં. જો એનો જવાબ હા કે નામાં આવતો હોય તો આપણે ઇફ મૂકી દેવાનું. જયા શું જવાબ આવે છે એનાથી આપણને કોઈ ફેર પડતો નથી. તો શું બનશે? શિલ્પા આસ્કડ જયા ઇફ, શિલ્પા આસ્કડ જયા ઇફ. હવે આ કેન આઈ છે તો કેન આઈનું શું બની જશે? આઈ આગળ જઈ, આઈ જે છે આગળ આવી જશે કે શિલ્પા આસ્કડ જયા ઇફ, અને આઈ આગળ આવી જશે તો આઈનું શું બની જશે? આઈ કોની માટે વપરાયેલો છે? તો કે શિલ્પા માટે. તો કે ઇફ સી, કેનનું શું બની જશે? કુડ બની જશે. ઇફ સી કુડ બોરો યોરની બદલે યોરનું શું બની જશે? હર. ઇફ સી કુડ બોરો હર ઇંગ્લિશ ટેક્સ્ટ બુક, ઇફ સી કુડ બોરો હર ઇંગ્લિશ ટેક્સ્ટ બુક આવું બનશે. હા, તમારો એવો પ્રશ્ન છે કે બોરોનું બોરોવડ થશે કે નહીં, બોરોની પાછળ ઈડી લાગશે કે નહીં લાગે? તો નહીં લાગે. એ મેં તમને સાલો પહેલાં સમજાવી દીધેલું છે. શું સમજાવેલું છે કે ડુ, ડઝ, ડીડ, કેન, કુડ, સેલ, શુડ, વિલ, વુડ આ બધાની સાથે હંમેશા V1 જ મૂકવાનું છે. તો કેનનું કુડ થઈ ગયું તો પછી બોરોનું બોરો જ રહેશે ને, V2 નહીં બને, V1 જ રહેશે, V1 જ રહેશે. બરાબર? કેન સાથે V1 રહે, કુડ સાથે પણ V1 રહે. ફરીથી આપણે આખું વાક્ય જોઈએ કે શિલ્પા આસ્ક્ડ જયા ઇફ સી કુડ બોરો હર ઇંગ્લિશ ટેક્સ્ટ બુક. તો હવે જયા શું આપશે? હવે આસ્કડવાળું હોય ને તો એની પછીનામાં તરત જ આવી જશે રિપ્લાઇડ. જયા રિપ્લાઇડ યસ યુ કેન. યસ યુ કેનનું શું બની જશે? યસ યુ કેનનું શું બની જશે? તો કે એનું પોઝિટિવલી આન્સર્ડ પોઝિટિવલી એવું આવશે, અથવા તો શું આવશે કે એ લઈ શકે છે. યસ સી કુડ એવું બની જશે. બરાબર? શું બનશે? સી કુડ. એની માટે લેડીઝ માટે જ. ત્યાં ફરીથી જોઈએ, જયા હવે ફરીથી પ્રશ્ન પૂછે છે બટ વહેન વેલ યુ રિટર્ન ઇટ, બટ વહેન વેલ યુ. તો આપણે લખીશું કે જયા આસ્કડ બટ વહેન વિલ યુ રિટર્ન ઇટ. અહીંયા આપણે જોઈએ આ પ્રશ્ન છે પરંતુ આ પ્રશ્નનો જવાબ યસ ઓર નોમાં આવતો નથી. યસ ઓર નોમાં નથી આવતો તો ઇફ મૂકવાની જરૂર નથી. તો શું આવશે? જયા આસ્કડ બટ વહેન આ યુ આગળ આવી જશે. વહેન સી વિલનું શું બની જશે? વુડ. વહેન સી વુડ રિટર્ન ઇટ. રિટર્નની પાછળ ઈડી લાગશે તો કે ના, નહીં લાગે કારણ કે વુડ આવી ગયું એટલે. વહેન સી વુડ રિટર્ન ઇટ એવું આવશે. પછી શું આવશે? તો કે શિલ્પા આન્સર્ડ, કારણ કે શિલ્પા જવાબ આપશે ને તો શિલ્પા આન્સર્ડ સી વુડ રિટર્ન ઇટ ટુ. યુની બદલે શું બની જશે? હર બની જશે. આફ્ટર 2 days ફ્રોમ ટુડેનું શું બની જશે? ધેટ ડે. ટુડેનું શું બની જશે? ધેટ ડે બની જશે. જો આ બીજું આ શિલ્પા આઈ વિલ રિટર્ન ઇટ ટુ યુ આફ્ટર 2 days ફ્રોમ ટુમોરો, આમાં શું ચેન્જ થશે એ હું તમને કહું. આઈની બદલે પહેલાં તો શિલ્પા માટે સી બની જશે, વિલનું વુડ બની જશે, યુનું હર બની જશે. આફ્ટર 2 days ફ્રોમ ટુડેનું ધેટ ડે બની જશે. બીજો કોઈ ચેન્જ થશે નહીં. પછી આગળ
પછી જો જયા પ્લીઝ ડુ એઝ આઈ હેવ ટુ પ્રિપેર ફોર ધ એક્ઝામ, તો આવા કેસની અંદર જ્યારે પ્લીઝ આપેલું હોય તો તમે એવું લખી શકો છો કે જયા રિક્વેસ્ટેડ ડુ એઝ આઈની બદલે શું બની જશે? આઈની બદલે જયા જે છે તો સી હેવનું તો આપણે સાલો પહેલાં શીખી ગયા છીએ. હેવનું શું બની જશે? હેડ બની જશે. એઝ સી હેડ ટુ પ્રિપેરનું શું બની જશે? પ્રિપેર્ડ બની જશે. કેમ? કારણ કે હેડ આવી ગયું. સી હેડ ટુ, તો કે હેડ પછી સી હેડ ટુ પ્રિપેર. હવે જો પ્રિપેર્ડ અહીંયા આવવું જોઈએ, પરંતુ પ્રિપેર્ડ નહીં આવે. કેમ? કારણ કે અહીંયા ટુ આવી ગયું છે, એટલે ટુ પછી હંમેશા V1 જ આવે. ટુ પછી શું આવે? ટુ પછી હંમેશા V1 જ આવે. એટલે અહીંયા V3 મૂકવાની જરૂર નથી. તો હેડ ટુ પ્રિપેર, હેવ ટુ પ્રિપેરનું બદલે એની બદલે શું બની જશે? હેડ ટુ પ્રિપેર. વચ્ચે ટુ આવી ગયું છે એટલે V3 મૂકવાની જરૂર નથી. હેડ ટુ પ્રિપેર ફોર ધ એક્ઝામ. ખ્યાલ આવ્યો? હેડ છે તેમ છતાં પણ V3 નહીં આવે કારણ કે ટુ છે. મેં તમને કીધેલું હતું કે ટુ પછી હંમેશા શું આવે? કે ટુ પછી હંમેશા V1 જ આવે. હા, અમુક કેસની અંદર ટુ પછી ING પણ આવી શકે છે, પણ એ ક્યારે આવે છે? એ એક જ કેસમાં આવે છે. એ કેસ આપણે આગળ જોઈશું. એટલે ટુ પછી હંમેશા V1 આવે. આટલું ખ્યાલ આવ્યો કે નહીં? હવે જો અહીંયા નીચે, હવે જો બીજું આપણે આ કોઈ એટલી બધી ચિંતા કરવાની જરૂર નથી. કેમ? કારણ કે આપણી એક્ઝામની અંદર તો આમાં ખાલી બ્લેન્ક જ પૂછાશે, ખાલી જગ્યા જ પૂછાશે. આપણે આ કંઈ આખાનું આ બેઠું કોપી મારવાનું નથી. એમાં તો ખાલી એક્ઝામમાં બ્લેન્ક પૂછાશે. શિલ્પા આસ્ક્ડ જયા, ખાલી જગ્યા. જયા રિપ્લાઇડ ધેટ, ખાલી જગ્યા. એન્ડ આસ્ક્ડ હર, ખાલી જગ્યા. શિલ્પા સેડ સી, ખાલી જગ્યા. જયા અર્ડ હર, ખાલી જગ્યા. સિન્સ સીન, ખાલી જગ્યા. તો જો બધાનો જવાબ જે છે અહીંયા આપેલો છે. શિલ્પા આસ્ક્ડ જયા ઇફ સી કુડ બોરો હર ઇંગ્લિશ ટેક્સ્ટ બુક. જયા રિપ્લાઇડ ધેટ સી કુડ and asked her when she would return it. Shilpa said she would return it to her after 2 days from that day. જો ટુડે નું that day થઈ ગયું. જયા અર્જડ નો મતલબ પણ થાય વિનંતી કરવી. અહીંયા જયા રિક્વેસ્ટેડ પણ મૂકી શકતા હતા, અર્જડ પણ મૂકી શકો, રિક્વેસ્ટેડ પણ મૂકી શકો. જયા અર્જડ હર ટુ ડુ ધેટ સિન્સ સી હેડ ટુ પ્રિપેર ફોર ધ એક્ઝામ. બરાબર? અહીંયા આપણે શું હતું? હેઝ ટુનું શું થઈ ગયું? તો કે હેડ ટુ થઈ ગયું, હેડ ટુ. અને પ્રિપેરનું પ્રિપેર્ડ ના થયું. કેમ? કારણ કે આગળ ટુ લાગી ગયું છે એટલે. અને અહીંયા તમને એક બીજો નિયમ પણ ખબર પડી ગઈ કે જો ટુ પછી ખાલી જગ્યા આપેલી હોય, તો V1 આવવાની શક્યતા વધારે છે. બરાબર? ટુ પછી ખાલી જગ્યા આપેલી હોય તો V1 આવવાની શક્યતા વધારે છે. ખ્યાલ આવ્યો કે નહીં? ચાલો આપણે આગળનું વાક્ય જોઈએ. મોહન અને વિનીત વાત કરી રહ્યા છે. મોહન અને વિનીત. મોહન શું કહે છે? આઈ હેવ બીન વોચિંગ ધ સી એન્ડ ધેર હેઝન્ટ બીન એની ટ્રેસ ઓફ અ શીપ. હું કે સમુદ્ર જોઈ રહ્યો છું અને આ જે શીપ જે છે, શીપ જહાજ, એના કોઈ અતોપતો નથી, એનું કોઈ અતોપતો દેખાતો નથી. વિનીત કહે આઈ ટોલ્ડ યુ યેસ્ટરડે, મેં તને ગઈકાલે પણ કહ્યું હતું. આઈ ટોલ્ડ યુ યેસ્ટરડે ટુ ધેટ વી વિલ બી રેસ્ક્યુડ, સો હેવ પેશન્સ. આપણે જે છે આપણને કોઈને કોઈ તો રેસ્ક્યુ કરવામાં આવશે જ તે, બચાવવા આવશે જ તે. સો હેવ પેશન્સ એટલે થોડી ઘણી ધીરજ રાખ. મોહન વાય ડુ યુ આસ્ક મી ટુ કીપ ક્વાઇટ. મોહન, તું મને શા માટે ચૂપ રહેવાનું કહે છે? વેન એવર આઈ સે સમથિંગ, તું મને ચૂપ રહેવાનું શા માટે કહે છે જ્યારે પણ હું કાંઈ બોલું ત્યારે? તો કે વિનીત, હેવ યુ એવર સેડ એનીથિંગ સેન્સિબલ, શું તે ક્યારે સેન્સિબલ એટલે કે બુદ્ધિવાળી વાત કીધેલી છે? તે હંમેશા બુદ્ધિ વગરની વાત જ કીધેલી. શું તે ક્યારે બુદ્ધિવાળી વાત કીધેલી છે? તો જો આપણી એક્ઝામમાં તો આ નીચે જે છે ને એવું પૂછાશે કે મોહન સેડ ખાલી જગ્યા, વિનીત રિપ્લાઇડ ખાલી જગ્યા, એન્ડ સો આસ્કડ હિમ હેવ પેશન. મોહન એંગ્રીલી આસ્કડ દિલીપ ખાલી જગ્યા ટુ વિચ રાલ્ફ વોન્ટેડ ટુ નો ખાલી જગ્યા. બરાબર? તો આ શું આખું આપણે થોડું બનાવવાની કોશિશ કરીએ તો શું બનશે? મોહન પહેલાં તો જો આ ક્વેશ્ચન છે નહીં તો ડાયરેક્ટ મોહન સેડ ટુ વિનીત ધેટ, અહીંયા આઈ હેવ છે, આઈ હેવ બીન. તો આઈ હેવની બદલે શું બની જશે? પહેલાં તો આઈની બદલે મોહનનું હી, અને હેવ છે તો હેવનું આપણે હંમેશા હી હેડ બનાવી દેવાનું. તો કે હી હેડ બીન વોચિંગ ધ સી એન્ડ ધેર હેઝન્ટ બીન એની ટ્રેસ ઓફ અ શીપ. ધેર હેડન્ટ બીન એની ટ્રેસ ઓફ શીપ. હેઝન્ટનું પણ શું બની જશે? હેડન્ટ બની જશે. હેઝન્ટનું પણ હેડન્ટ બની જશે. એનું હેઝન્ટનું પણ હેડન્ટ બની. એન્ડ ધેર હેડન્ટ બીન એની ટ્રેસ ઓફ શીપ. ખ્યાલ આવ્યો? હવે વિનીત જોઈએ. વિનીત સેડ મોહન, અથવા તો વિનીત ટોલ્ડ ટુ મોહન. વિનીત ટોલ્ડ મોહન. આઈની બદલે વિનીત છે તો હી. આ ટોલ્ડ ભૂતકાળ છે. ભૂતકાળનું શું બની જશે? ભૂતકાળનું પૂર્ણ ભૂતકાળ બની જશે. તો કે આઈની બદલે હી હેડ ટોલ્ડ હિમ યેસ્ટરડેનું શું બની જશે? પ્રીવિયસ ડે ટુ. હી હેડ ટોલ્ડ હિમ પ્રીવિયસ ડે ટુ ધેટ વી વિલ બીનું શું બની જશે? વીનું પહેલાં તો ધ્યેય બની જશે. ધ્યેય વિલનું શું બની જશે? વુડ બની જશે. કે ધ્યેય વુડ બી રેસ્ક્યુડ, સો હેવ પેશન્સ. હેવનું હેડ બની જશે. સો હેડ પેશન્સ. ખ્યાલ આવ્યો?
આખું વાક્ય મોહન ક્વેશ્ચન પૂછે છે કે વાય ડુ યુ આસ્ક મી ટુ કીપ ક્વાઇટ વેન એવર આઈ સે સમથિંગ. તો મોહન ક્વેશ્ચન પૂછે છે, તો આપણે લખીશું કે મોહન આસ્ક્ડ વિનીત. મોહન આસ્ક્ડ વિનીત. હવે જો અહીંયા ઇફ નહીં આવે, કારણ કે યસ કે નોમાં આન્સર આવતો નથી. આ વાય વાળું છે, યસ કે નોમાં આવતો નથી, તો આપણે ડાયરેક્ટ બનીશું કે મોહન આસ્ક્ડ વિનીત. વાય ડુનું શું, વાય ડુ જે છે બરાબર, વાય ડુ યુ આસ્ક મી ટુ, તો આ સાદો વર્તમાન કાળ છે. તો કે વાય ડીડ હી આસ્ક્ડ, એક મિનિટ, આ શું છે તો કે આ સાદો વર્તમાન કાળ છે. તો સાદા વર્તમાન કાળનું શું બની જશે? સાદા વર્તમાન કાળનું સાદું ભૂતકાળ બની જશે. તો સાદું ભૂતકાળ બનાવવા માટે આપણે ખાલી અહીંયા V2 મૂકવું પડશે. તો શું બનશે કે વાય હી આસ્ક્ડ હિમ ટુ કીપ ક્વાઇટ વેન એવર હી સેડ સમથિંગ. સેડનું શું બની જશે? સેડ બની જશે. ખાલી V1 ની બદલે V2 મૂકી દેવાનું. આસ્કનું આસ્ક્ડ અને સેડનું સેડ. ખ્યાલ આવ્યો કે નહીં? પછી જો વિનીત ફરીથી પૂછે છે, વિનીત પૂછે છે, અહીંયા ક્વેશ્ચન છે, પરંતુ અહીંયા ક્વેશ્ચન જો તો આ ક્વેશ્ચનનો આન્સર યસ ઓર નોમાં આવે છે. અને મેં તમને આમે કીધેલું છે કે આના દ્વારા હેવ ને હેઝ ને ઇઝ ને આને એ બધા દ્વારા ક્વેશ્ચન પૂછે ને તો એનો આન્સર જે છે એ યસ ઓર નોમાં જ આવતો હોય છે. તો કે હેવ યુ એવર સેડ એનીથિંગ સેન્સિબલ, શું તે ક્યારે બુદ્ધિવાળું કોઈ વાત કીધેલી છે? તો યસ ઓર નોમાં આવે છે. તો કે વિનીત આસ્ક્ડ ઇફ, આ યુનું શું બની જશે? ઇફ હી. હેવનું શું બની જશે? હેડ. ઇફ હી હેડ એવર સેડ એનીથિંગ સેન્સિબલ, ઇફ હી હેડ એવર સેડ એનીથિંગ સેન્સિબલ, એવું બનશે. ખ્યાલ આવ્યો કે નહીં? જો એ બધાના આન્સર જે છે આપેલા છે. ધેટ હી હેડ બીન વોચિંગ ધ સી એન્ડ ધેટ ધેર હેડ નોટ બીન એની ટ્રેસ ઓફ અ શીપ. ધેટ હી હેડ ટોલ્ડ હિમ ધ ડે બિફોર that they would be rescued. Why he asked him to keep quiet whenever he said something if he had ever said anything sensible. બરાબર, આ બધા તમે પ્રેક્ટિસ માટે પણ જોઈ શકો છો. બરાબર, કારણ કે બંનેની સ્લાઇડ અલગ અલગ છે, તો તમે પહેલાં જાતે પણ કરી શકો છો. આગળ ચલો બીજું જોઈએ. પીટર અને રેયાન વાત કરે છે. પીટર અને રેયાન. આઈ ડોન્ટ ફીલ વેલ ટુડે, મને આજે સારું લાગતું નથી. રેયાન, વોટ કેન આઈ હેલ્પ યુ સર, હું તમારી કેવી રીતે મદદ કરી શકું સર. પીટર, કેન યુ ટેક મી ટુ ધ ડૉક્ટર, શું તું મને ડૉક્ટર પાસે લઈ જઈ શકે છે? રેયાન કહે છે યસ સર. તો શું બનશે આપણે જોઈ જોઈએ. પીટર ટોલ્ડ રેયાન, પીટર ટોલ્ડ રેયાન. આઈ પીટર માટે છે તો શું બની જશે? હી. હવે જો હી ડોન્ટ ફીલ વેલ ટુડે, એનું શું બની જશે? પહેલાં તો ટુડેનું શું બની જશે? તો કે ધેટ ડે. અને ડોન્ટ જે છે હી ડિડન્ટ ફીલ, ડોન્ટનું શું બની જશે? હી ડિડન્ટ ફીલ વેલ ધેટ ડે. હી ડિડન્ટ ફીલ વેલ ડે. હવે જો ડીડ મૂક્યું તો પછી ફીલ જ મૂકવું પડશે, કારણ કે ડીડ સાથે હંમેશા V1 આવે છે એટલે. તો કે હી ડિડન્ટ ફીલ વેલ ધેટ ડે. રેયાન પ્રશ્ન પૂછે છે કે વોટ કેન આઈ હેલ્પ યુ સર. તો કે રેયાન આસ્કડ વોટ, આઈ આગળ જઈ છે. વોટ હી, કેનનું શું થઈ જશે? કુડ. વોટ હી કુડ હેલ્પ યુનું શું થઈ જશે? હિમ. વોટ હી કુડ હેલ્પ હિમ સર એમને એમ રહેશે. પછી શું આવશે? પીટર આસ્કડ. જો પીટર પણ ક્વેશ્ચન પૂછે છે. પીટર, હવે જો પીટર ક્વેશ્ચન પૂછે છે, પરંતુ પીટરના ક્વેશ્ચનનો જવાબ યસ ઓર નોમાં આવે છે કે કેન યુ ટેક મી ટુ ધ ડૉક્ટર. તો કે પીટર આસ્કડ ઇફ, યુ આગળ આવી જશે. તો યુ કોની માટે છે? આ રેયાન માટે. તો કે ઇફ હી કુડ ટેક, મેનું શું થઈ જશે? ટેક હિમ ટુ ધ ડૉક્ટર, એવું બની જશે. અને રાયન યસ સર એવું આવશે. ખ્યાલ આવ્યો કે નહીં? રાયન સેડ. જો અહીંયા આન્સર પણ આપી દીધેલો છે. ધેટ હી ડીડ નોટ ફીલ વેલ ધેટ ડે, વોટ હી કુડ હેલ્પ મી. અને ખ્યાલ આવ્યો કે નહીં? ઓકે, ચાલો આગળ જોઈએ. તો હવે આગળનું જોઈએ. આગળમાં રીના અને રાકેશ વાત કરે છે. જો રીના અને આ વાક્ય જે છે ને આ ખૂબ સારું છે. જ્યારે એક લેડીઝ અને એક જેન્ટ્સ વાત કરતા હોય ને તો એની અંદર ઘણું બધું ધ્યાન રાખવું પડે. લેડીઝ બોલતી હોય તો કઈ રીતે ચેન્જ કરવાનું, સી, હર, હી, હિમ, હિઝ, આ બધું ખાસ ધ્યાન રાખવું પડે. ચલો જોઈએ. તો રીના, હેવ યુ સીન 3 ઇડિયટ્સ. રીના એવું પૂછે છે. કોને? રાકેશને. તો પહેલાં શું બનશે? રીના આસ્કડ રાકેશ હેવ યુ સીન 3 ઇડિયટ્સ. રાકેશ એમ કહે છે કે આઈ થોટ, મેં વિચાર્યું કે તું અમારા વર્ગની અંદર જે 3 ઇડિયટ લોકો જે છે ને એની વાત કરી રહી છે. આઈ થોટ ધેટ યુ વર ટોકિંગ અબાઉટ ધ 3 ઇડિયટ્સ ઇન ધ ક્લાસ. હવે જો તો રાકેશે શું કહે છે? રાકેશે ટોલ્ડ, આઈની બદલે રાકેશ છે એટલે કે હી. હવે જો થોટનું શું બની જશે? થોટ એ V2 છે, ભૂતકાળ છે, તો ભૂતકાળની અંદર એક સ્ટેપ પાછળ જવાનું, તો શું બની જશે? સી, હી હેડ થોટ ધેટ. આ યુ કોની માટે છે? યુ રીના માટે છે, તો શું બની જશે? સી. આ વર ટોકિંગની બદલે શું બની જશે? વર ટોકિંગ એટલે ચાલુ ભૂતકાળ છે, તો ચાલુ ભૂતકાળની અંદર એક સ્ટેપ પાછળ જઈશું તો પૂર્ણ ભૂતકાળ બની જશે. સી હેડ બીન ટોકિંગ અબાઉટ ધ 3 ઇડિયટ્સ ઇન ધ ક્લાસ. ફરીથી જોઈએ. રાકેશ સેડ, આઈની બદલે રાકેશ એટલે કે હી. થોટનું શું બની જશે? હેડ થોટ
ધેટ યુ રીના માટે છે તો યુનું શું બની જશે સી. આ વર ટોકિંગ ચાલુ ભૂતકાળ છે તો પૂર્ણ ભૂતકાળ બની જશે તો સી હેડ બીન ટોકિંગ અબાઉટ ધ 3 ઇડિયટ્સ ઇન ધ ક્લાસ. આવી રીતે આખું વાક્ય બનશે. જો એ નીચે એમસીક્યુ આપેલું છે, તમારી એક્ઝામની અંદર એટલી બધી ચિંતા છે નહીં, કેમ કારણ કે ડાયરેક્ટ જ એમસીક્યુ આવી રીતે ખાલી જગ્યા જ પૂછાશે અને ખાલી જગ્યાની નીચે ઓપ્શન પણ આપેલા હશે. ચલો આગળ. અને અહીંયા જો આન્સર પણ આપેલા છે. આન્સરની અંદર અમુક જગ્યાએ ભૂલ પણ છે તો એ પણ તમે થોડુંક કહી લેજો. મેં તમને અત્યારે હું તમને જે બોલું ને એ બધા સાચા આન્સર હશે. ચલો આગળ બીજું જોઈએ. શુભમ કહે છે કે આઈ હેવ લોસ્ટ માય વોલેટ, મેં મારું પાકીટ જે છે એ ખોઈ નાખ્યું છે. ઇન્સ્પેક્ટર કહે છે કે હાઉ ડીડ યુ લૂઝ ઇટ, તે કેવી રીતે એ ખોયું. શુભમ એમ કહે છે કે માય પોકેટ વોઝ પિક્ડ, એટલે કે મારું પોકેટ જે છે એ ચોરાઈ ગયું છે. પિક્ડનો મતલબ થાય ચોરાઈ ગયું. ઇન્સ્પેક્ટર વેર ડીડ ઇટ હેપન, આ આખી ઘટના ક્યાં થઈ હતી. તો શુભમ ઇન ધ લોકલ માર્કેટ, સર લોકલ માર્કેટની અંદર થયેલી હતી. તો એક રીતે ઇન્સ્પેક્ટર જે છે એ આ શુભમ પોલીસ સ્ટેશને જઈ અને કંઈક ફરિયાદ નોંધાવે છે. તો શુભમ ટોલ્ડ ઇન્સ્પેક્ટર ધેટ આઈ એટ શુભમ માટે છે તો કે આઈની બદલે શું બની જશે હી. હેવ એટલે એકદમ સહેલું, હેવનું શું બની જાય હેડ બની જાય. સી હેડ લોસ્ટ હિઝ વોલેટ, માય વોલેટ એટલે કે શુભમનું વોલેટ, તો સી હેડ લોસ્ટ હિઝ વોલેટ, માય શુભમ માટે વપરાયેલું છે તો હિઝ બની જશે. હી હેડ લોસ્ટ હિઝ વોલેટ એવું બનશે. સોરી આઈ હેડ નહીં પરંતુ સી હેડની બદલે હી હેડ આવશે. શું આવશે તો કે હી હેડ લોસ્ટ હિઝ વોલેટ. હવે ઇન્સ્પેક્ટર શું કહે છે તો અહીંયા ધ્યાનપૂર્વક જોઈશું ખબર પડશે કે પ્રશ્ન પૂછે છે કે હાઉ ડીડ યુ લૂઝ ઇટ, તે કેવી રીતે એને ખોયું. તો આમાં યસ કે નોમાં આવતો નથી, યસ કે નોમાં આન્સર નથી આવતો તો ડાયરેક્ટ બનશે ઇન્સ્પેક્ટર આસ્કડ. યસ કે નોમાં આવતો નથી એટલે ઇફ મૂકવાની જરૂર નથી, ઇફ નથી મૂકવાનું. ઇન્સ્પેક્ટર આસ્કડ હાઉ. હવે જો ડીડ છે તો ખબર પડી જાય કે હાઉ હી, યુનું શું બની જશે હી, અને ડીડ છે તો ડીડ એટલે ભૂતકાળ પરંતુ આમાં પૂર્ણ ભૂતકાળ બની જશે કે હાઉ હી હેડ લોસ્ટ ઇટ. લૂઝ જે છે તો શું બની જશે લોસ્ટ બની જશે કારણ કે આગળ આપણે હેડ લગાવ્યું એટલે હાઉ હી હેડ લોસ્ટ ઇટ. આનું શું બનશે હાઉ હી હેડ લોસ્ટ ઇટ. બીજું શુભમ આન્સર્ડ. હવે શુભમ આન્સર્ડ આવશે કારણ કે અહીંયા ક્વેશ્ચન હતો તો શુભમ આન્સર્ડ. માય પોકેટની બદલે શું આવશે હિઝ પોકેટ. આ જો વોઝ પિક્ડ જે છે વોઝ પિક્ડ તો શું બની જશે વોઝ પિક્ડ છે. આ V2 ભૂતકાળ છે તો આપણને ખબર પડી જાય કે આ સાદા ભૂતકાળનું છે તો સાદા ભૂતકાળની અંદર એક સ્ટેપ પાછળ જતું રહેશે તો શું બનશે પૂર્ણ ભૂતકાળ બનશે. તો કે હિઝ પોકેટ હેડ બીન પિક્ડ, હિઝ પોકેટ હેડ બીન પિક્ડ એવું બનશે. પછી હવે જો અહીંયા હેડ બીન, તમને એવું લાગશે બીન કેમ આવ્યું કારણ કે જો અહીંયા પણ પેસિવ બને છે, પોકેટ હોય એમને ન ચોરાઈ જાય એટલે હેડ બીન પિક્ડ એવું બનશે. આગળ જોઈએ. ઇન્સ્પેક્ટર હવે પ્રશ્ન પૂછે છે કે વેર ડીડ હેપન, આ ક્યાં થયું. તો આનો પણ યસ કે નોમાં આન્સર આવતો નથી એટલે ઇફ મૂકવાની જરૂર નથી. તો ઇન્સ્પેક્ટર આસ્કડ વહેર, આ ડીડ છે તો આપણને ખબર પડી જવી જોઈએ કે હેડ આવશે. ડીડ એટલે ભૂતકાળ તો પૂર્ણ ભૂતકાળમાં જતું રહેશે, સાદા ભૂતકાળમાંથી પૂર્ણ. વહેર ઇટ હેડ હેપન્ડ શું બનશે વહેર ઇટ હેડ હેપન્ડ, અને હેપનની પાછળ પણ ઈડી લાગી જશે કેમ કારણ કે હેડ આવ્યું તો અહીંયા V3 મૂકવું પડશે. વહેર ઇટ હેડ હેપન્ડ આનું એ બનશે. તો શુભમ શું કહે છે શુભમ આન્સર આપશે. શુભમ આન્સર્ડ ઇન ધ લોકલ માર્કેટ સર, બસ એટલું બનશે બીજું કંઈ બનશે નહીં. જો અહીંયા આન્સર જે છે એ પણ આપેલા છે. આગળ આપણે બીજું જોઈએ કે આમાં સુસાન અને જેની જે છે એ વાત કરે છે. સુસાન અને જેની કે વાય હેવ યુ નોટ બ્રોટ માય પાર્ટી ડ્રેસ. તો સુસાન એક રીતે ક્વેશ્ચન કરે છે કોને જેનીને. સુસાન આસ્કડ વાય હેડ હી. આ જો યુ કોની માટે છે તો કે યુ જેની માટે છે તો યુની બદલે શું આવશે હી નહીં આવે પરંતુ સી આવશે કે વાય સી હેડ નોટ બ્રોટનું બ્રોટ જ રહેશે કારણ કે આપણે હેડ મૂક્યું તો હેડની સાથે V3 આવશે. વાય સી હેડ નોટ બ્રોટ. માયની બદલે શું આવશે માય એટલે સુસાનનું, માય એટલે હિઝ પાર્ટી ડ્રેસ. વાય સી હેડ નોટ બ્રોટ હિઝ પાર્ટી ડ્રેસ એવું બનશે. તો જેની શું કરશે જેની રિપ્લાઇડ કરશે, જેની આન્સર આપશે તો કે જેની આન્સર્ડ અથવા જેની રિપ્લાઇડ. આઈ હેવન્ટ બ્રોટ ઇટ બીકોઝ આઈ હેવન્ટ બ્રોટ ઇટ, પહેલાં આપણે ખાલી એનું કહીએ આઈ હેવન્ટ બ્રોટ ઇટ તો કે આઈ હેડન્ટ બ્રોટ ઇટ. આઈની બદલે શું બની જશે જેની એટલે કે સી હેડન્ટ બ્રોટ ઇટ. હેવ નોટનું શું બની જશે હેડન્ટ બ્રોટ ઇટ બીકોઝ આઈ હેડ ગોન ટુ માય અંકલ્સ હાઉસ. આઈ હેડ ગોન ટુ તો આઈ એટલે કોની માટે છે તો કે જેની માટે છે તો કે સી હેડ ગોન ટુ હર અંકલ્સ હાઉસ. માય કોની માટે છે તો કે જેની માટે તો કે હર અંકલ્સ હાઉસ એવું બની જશે. વિથ માય પેરેન્ટ્સની બદલે શું બની જશે હર પેરેન્ટ્સ કારણ કે માય પેરેન્ટ્સ કોની માટે છે જેની માટે હર પેરેન્ટ્સ. સો આઈ એટલે શું બની જશે તો કે જેની તો કે આઈ એટલે કે સી. ફોરગોટ, જો અહીંયા ફોરગોટ ભૂતકાળ છે V2 છે તો આપણે ખબર પડી જવી જોઈએ કે V2 ભૂતકાળ એટલે સાદા ભૂતકાળનું એક સ્ટેપ પાછળ એટલે પૂર્ણ ભૂતકાળ બની જશે. તો કે આઈ હેડ ફોરગોટ ટુ કીપ ઇટ. આઈ હેડ ફોરગેટ હેડ આવી જશે બરાબર. આગળ જોઈએ. તો હવે સુશાંત કહે છે, સુશાંત શું કહે છે ડોન્ટ ગીવ મી સિલી એક્સક્યુઝ. તો આનું શું બનશે તો કે સુશાંત ટોલ્ડ હર નોટ ટુ ગીવનું શું થશે ગીવ એટલે V1 છે તો એનું V2 ગેવ થવું જોઈએ પરંતુ અહીંયા ગેવ નહીં થાય કેમ કારણ કે નોટ ટુ આપણે ટુ મૂક્યું નોટ ટુ ગીવ તો ટુની સાથે તો હંમેશા V1 આવે છે એટલે ટુ પછી
ગીવ જ મૂકવું પડશે. નોટ ટુ ગીવ મી કોની માટે છે? સુસાન માટે. તો કે નોટ ટુ ગીવ હિમ સિલી એક્સક્યુઝ. આઈ વોન્ટ ટુ નો ધ ટ્રુથ. આઈ વોન્ટ ટુ એટલે આઈ કોની માટે છે? તો કે સુસાન માટે. તો કે સુસાન એટલે કે હી. વોન્ટ એ V1 છે તો શું બની જશે? V2 બની જશે. હી વોન્ટેડ ટુ નો ધ ટ્રુથ. આ નોનું ન્યૂ નહીં બને. કેમ? કારણ કે એની આગળ ટુ છે તો ટુની પછી તો V1 જ મૂકીએ છીએ. તો હી વોન્ટેડ ટુ નો ધ ટ્રુથ. હી વોન્ટેડ ટુ નો ધ ટ્રુથ એવું બનશે. તો જેની સાઈડ આઈ વોઝ સોરી, આઈ એમ સોરી સુસાન, આઈ એમ સોરી સુસાન. તો આઈ એમ સોરીનું હંમેશા શું બની જાય કે આઈ વોઝ સોરી. હકીકતમાં આઈ વોઝ નો બની જાય પરંતુ આઈ જેની માટે છે તો કે સી વોઝ સોરી સુસાન. આઈ વોઝ ચેટિંગ વિથ માય ફ્રેન્ડ ટીલ લેટ. હું મારા મિત્રો સાથે મોડી રાત સુધી ચેટિંગ કરતી હતી. તો આઈ કોની માટે છે? તો કે જેની માટે. સી વોઝ ચેટિંગ એટલે કે ચાલુ ભૂતકાળ. તો ચાલુ ભૂતકાળનું એક સ્ટેપ પાછળ એટલે પૂર્ણ ભૂતકાળ બની જશે. સી હેડ બીન ચેટિંગ બની જશે. સી હેડ બીન ચેટિંગ વિથ હર ફ્રેન્ડ્સ. માય ફ્રેન્ડ્સની બદલે શું બની જશે? હર ફ્રેન્ડ ટીલ લેટ. આઈ ફોરગેટ ધેટ યુ નીડેડ ઇટ અર્જન્ટલી ટુડે. હું ભૂલી ગઈ હતી કે તારે એ અર્જન્ટ જોઈએ છે. જો આઈ ફોરગોટ એ V2 છે તો V2 એટલે સાદું ભૂતકાળ. તો આપણને ખબર પડી જાય કે એક સ્ટેપ પાછળ પૂર્ણ ભૂતકાળ બની જશે. આઈ કોની માટે? સી. તો કે સી હેડ ફોરગેટ ધેટ. યુ કોની માટે છે? સુસાન માટે. તો હી નીડેડ. જો નીડેડ છે તો નીડેડ એટલે V2 એટલે આપણને ખબર પડી જાય કે આ તો સાદો ભૂતકાળ છે તો એક સ્ટેપ પાછળ પૂર્ણ ભૂતકાળ બની જશે. હી હેડ નીડેડ ઇટ અર્જન્ટલી ટુડેની બદલે શું બની જશે? ધેટ ડે. એવી રીતે બનશે. જો અહીંયા આન્સર બ્લેન્ક આપેલી છે અને એનો જવાબ જે છે એ પણ આપેલો છે. હવે આગળ બીજો જોઈએ. સંજય અને મેડમ જે છે, સંજય અને મદન જે છે એ વાત કરી રહ્યા છે. સંજય અને મદન. સંજય શું કહે છે? આઈ એમ સરપ્રાઇઝડ ટુ સી યુ હિયર ઇન દિલ્હી. વ્હેન ડીડ યુ કમ? પહેલાં આપણે ખાલી પહેલા વાક્યનું બને કે આઈ એમ સરપ્રાઇઝડ ટુ સી યુ હિયર ઇન દિલ્હી. સરપ્રાઇઝડ. જો સરપ્રાઇઝડ ઈડી આવ્યું એટલે V2 ભૂતકાળ, સાદો ભૂતકાળ આપણને ખબર પડી ગઈ. તો સાદા ભૂતકાળનું પૂર્ણ ભૂતકાળ બની જશે. સંજય ટોલ્ડ મદન ધેટ. આઈ કોની માટે છે? સંજય માટે. તો કે હી વોઝ સરપ્રાઇઝડ. એમનું શું? હી વોઝ સરપ્રાઇઝડ ટુ સી યુ કોની માટે છે? તો કે યુ મદન માટે છે. તો કે યુ એટલે કે હી વોઝ હિયર. હિયરનું શું બની જશે? ધેર બની જશે. હી વોઝ ધેર ઇન દિલ્હી. પછી ક્વેશ્ચન છે તો આપણે મૂકીશું કે સંજય આસ્કડ મદન વ્હેન ડીડ યુ કમ? તું ક્યારે આવ્યો? તો આનો આન્સર પણ યસ કે નોમાં આવતો નથી તો ઇફ મૂકવાનું નથી. સંજય આસ્કડ મદન વ્હેન હી ડીડ જે છે તો ડીડનું શું બની જશે? હેડ. વ્હેન હી હેડ કેમ કમનું V3 પણ કમ જ થશે. જો અહીંયા યાદ રાખજો તમે, કમનું V1 જે છે ને એ કમ થશે, V2 જે છે ને એ કેમ થશે, V2 જે છે એ કેમ થશે અને V3 પાછું કમ થશે. કમ કેમ એટલે હકીકતમાં આપણે મૂકવાનું છે V3 એટલે કમનું કમ જ મૂકવું પડશે. તો કે વ્હેન હી હેડ કમ થશે. તો એ મદન જવાબ આપે છે. મદન રિપ્લાઇડ આઈ કેમ હિયર યસ્ટરડે. તો આઈનું શું બની જશે? હી. કેમ ભૂતકાળ છે, V2 છે, સાદો ભૂતકાળ તો પૂર્ણ ભૂતકાળ બની જશે. હી હેડ કમ કારણ કે હેડ સાથે કમ મૂકવું પડશે. V3 કમ છે. હી હેડ કમ હિયરની બદલે ધેર, યસ્ટરડેની બદલે પ્રીવિયસ ડે. હી હેડ કમ ધેર પ્રીવિયસ ડે. આઈ હેવ બીન ઓફર્ડ અ જોબ હિયર. તો આઈની બદલે શું બની જશે? મદન છે એટલે હી. હેવ બીનની શું બની જશે? તો કે હેડ બીન. હી હેડ બીન ઓફર્ડ અ જોબ ધેર. હી હેડ બીન ઓફર્ડ અ જોબ એવું બનશે. તો બાકી આ આખી PDF જે છે એ તમને ટેલિગ્રામ ચેનલની અંદર મળી જશે. તો અહીં આપણે ડાયરેક્ટ ઇનડાયરેક્ટના મોટા ભાગના કોન્સેપ્ટ જે છે એ ક્લિયર કરી લીધા છે અને કઈ રીતે આન્સરને એ બધું પૂછે એ તમને ખ્યાલ આવી જશે. આવી જ રીતે આપણે વધારે MCQ જ્યારે ટીક કરીશું ત્યારે તમને વધારે ખ્યાલ આવશે કે આખો ખેલ કઈ રીતે ચાલે છે. પણ જો તમારે વધારે અન્ડરસ્ટેન્ડિંગ ક્લિયર કરવી હોય તો તમારે આ બધા જે MCQ આ જે PDF જે છે મેં ટેલિગ્રામમાં મૂકેલી છે તો આની તમારે જાતે પ્રેક્ટિસ કરવી પડશે. આ બધા જે ખાલી જગ્યા જે છે આ આખા જે પેરેગ્રાફ જે છે એ પેરેગ્રાફ તમારે જાતે વિચારવાના અથવા જાતે લખવાના જેથી તમને ખ્યાલ આવે અને આ બધી PDF તમે સાચવીને રાખજો જેના કારણે તમારા રિવિઝનમાં ને એ બધામાં કામ આવે.